નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીએસસી સર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરીવાર એક આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે P વર્સસ P નો આલેખ જો એટલે કે રિયલ ગેસ અને આઈડિયલ ગેસની માહિતી મેળવી. P વર્સસ P નો આલેખ જો, ત્યારબાદ આપણે એનો સંકોચનીય અવયવ Z ની માહિતી મેળવી અને એના આધારે કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા છે. અને લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે ગયો લેક્ચર JEE અને નીટ લેવલ માટે ખૂબ જ ઉપયોગી છે. આજનો લેક્ચર જે છે એ લેક્ચર પણ JEE અને નીટ માટે ખૂબ જ અગત્યનો છે. જે આજે હું સમજાવવાનો છું એ કઈ બુકમાં કે NCERT બુકમાં કોઈ તમને જગ્યાએ મળશે નહીં. એટલે આજના લેક્ચરમાં તમે ખાસ ધ્યાન આપશો, બરાબર છે, અને તમારા માટે નીટ અને JEE માટે ખૂબ જ ઉપયોગી બનશે. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે લેક્ચર. આજનો લેક્ચર ખૂબ લાંબો પણ હશે. કેટલાક મિત્રો મને જણાવે છે કે સર તમે લેક્ચર ખૂબ જ લાંબો રાખો છો, પરંતુ મિત્રો તમે લેક્ચરમાં જોશો કે ઘણી બધી ડિટેલ હોય છે અને એ ડિટેલ માત્ર 15 મિનિટ 20 મિનિટ કે 25 મિનિટના લેક્ચરમાં સમજૂતી આપી શકાય એવી હોતી નથી. 40 મિનિટ લેક્ચર સમજૂતી અપાય નહીં, કારણ કે ઘણી બધી સમજૂતી હોય છે અને ટોટલી જેટલી સમજૂતી મારી પાસે હોય છે એ બધી કલેક્ટ કરીને તમને હું અહીંયા બોર્ડ પર તમને સમજાવી શકું છું. બરાબર, લેક્ચર તમને થોડો મોટો મળશે પરંતુ તમારા માટે ખૂબ ઉપયોગી હશે. બરાબર, ચલો તો હવે સ્ટાર્ટ કરીએ છીએ આજના લેક્ચર. આજના લેક્ચરની વાત કરીએ તો આજનો લેક્ચર છે એની અંદર શાની ચર્ચા કરવાના છે તો એનું નામ છે રિયલ ગેસ ઇક્વેશન. રિયલ ગેસ ઇક્વેશન એટલે આપણે એને ગુજરાતીમાં કહીશું વાસ્તવિક વાયુનું સમીકરણ. વાસ્તવિક વાયુનું સમીકરણ આપણે કહીશું. બરાબર, તો વાસ્તવિક વાયુનું સમીકરણ કઈ રીતે આવે છે એ સમજવા જઈ રહ્યા છીએ. ચલો તો વાસ્તવિક વાયુનું સમીકરણ સમજી લઈએ. તો એની અંદર ચર્ચા કરીએ કે વાસ્તવિક વાયુનું સમીકરણ શા માટે જરૂર પડી. બરાબર, તો વાસ્તવિક વાયુ શું છે? તો આઈડિયલ ગેસ છે, એટલે કે જે આદર્શ વાયુ છે એ આદર્શ વાયુથી જુદા પડે છે. અને કઈ કઈ બાબતોમાં જુદા પડે છે તો ગયા લેક્ચરમાં મેં બંનેનો ડિફરન્સ બતાવ્યો હતો. એ ડિફરન્સની અંદર, એ તફાવતની અંદર બે મુદ્દા ખૂબ અગત્યના તમે વાત કરી હતી કે આ બે મુદ્દાની હું આગળ આવતા લેક્ચરમાં ચર્ચા કરીશ ને બે મુદ્દાને આગળ લેક્ચર આખો ચાલશે. તો બે મુદ્દા કયા હતા? તેમાંનો પહેલો મુદ્દો કે જે રિયલ ગેસ છે એની સરખામણી આપણે આઈડિયલ ગેસ સાથે કરીએ છીએ. તો આઈડિયલ ગેસનું સમીકરણ શું છે? PV nRT છે. પરંતુ આ સમીકરણ આપણે રિયલ ગેસને લાગુ પાડી શકતા નથી, કારણ કે રિયલ ગેસ આઈડિયલ ગેસ કરતા જુદો છે. એટલે જે આઈડિયલ ગેસનું સમીકરણ છે એ રિયલ ગેસને લાગુ પાડી શકતા નથી. એટલે કે આદર્શ વાયુનું સમીકરણ જે છે એ આપણે વાસ્તવિક વાયુને લાગુ પાડી શકતા નથી. તો કયા કયા કારણોથી લાગુ પાડી શકતા નથી તેનું પહેલું કારણ જોશું. તો ગયા લેક્ચરમાં સમજાવ્યું કે રિયલ ગેસની અંદર માનો કે એક પાત્ર છે, આ પાત્રની અંદર સમજો, આ પાત્રની અંદર જે વાયુના અણુઓ છે એ ખૂબ નાના રહેલા હોય છે. એટલે અને આપણે ખૂબ નાના હોવાથી એને શું કહીશું? બિંદુ દળ કહેવાય. પોઈન્ટ માસ, બિંદુ દળ કહેવાય. શું કહેવાય એને? બિંદુ દળ કહેવાય. એટલે એનું દળ ખૂબ જ નાનું છે. એટલે એ દળને શું કહીશું આપણે? બિંદુ દળ કહેવાય. હવે જે આ બંને છે એને શું કહીશું આપણે? પાત્રનું કદ કહેવાય. વોલ્યુમ ઓફ ગેસ કહી શકીએ આપણે. એટલે વોલ્યુમ ઓફ ગેસ એટલે અહીંયા કે વાયુનું કદ કહી શકીએ. શું કહી શકીએ? વાયુનું કદ કહી શકીએ. આ ગયા લેક્ચરમાં સમજાયું કે આ રૂમ છે, રૂમની અંદર વાયુ બધી જગ્યાએ વિખેરાયેલા હોય તો એને શું કહીશું? વાયુનું કદ. પરંતુ બધા વાયુઓને હું પકડીને એક ખૂણામાં ફિટ કરી દઉં તો અણુનું કદ થઈ જાય. એટલે ગયા લેક્ચરમાં મેં સમજાવી ચૂક્યો છે એની વિશે. સમજો, ખાસ બાબત આ સમજવાની છે, નહીં તો આજના લેક્ચરમાં કંઈ ખબર નહીં પડે. શા માટે બધું જરૂર પડે છે, શા માટે હું બધી ડેરિવેશન આપું છું એ ખ્યાલ નહીં આવે. આ બધા વાયુઓને હું અહીંયા એક જગ્યાએ ભેગા કરી દઉં તો આટલો ભાગ બને અને એને હું કહું છું અણુનું કદ કહું છું. શું કહું છું? અણુનું કદ કહીએ છીએ. હવે સમજીએ તો વાસ્તવિક વાયુની આઈડિયલ ગેસની અંદર વાત કરીએ તો અણુઓ કેવા બિંદુ સ્વરૂપે હોય છે, ખૂબ જ નાના નાના હોય છે. એટલે આખા વાયુની મતલબ આખા પાત્રની અંદર બધી જગ્યાએ ફેલાયેલો છે. એટલે એને કહીએ છીએ આપણે વાયુનું કદ કહીએ છીએ.
જ્યારે આની અંદર કે બધાને વાયુઓને હું એક જગ્યાએ ફિટ કરી દઉં એટલે એને શું કહીશું? અણુનું કદ કહીશું. આ અણુનું કદ ખૂબ જ નાનું છે. જો અહીંયા જગ્યા ઘણી બધી છે, આ બધી જગ્યા ઘણી બધી છે, આ બધી જગ્યા ઘણી બધી છે, એટલે આની સરખામણીમાં કદ ખૂબ જ નાનું હોવાથી હું અણુના કદને અવગણી શકાય એટલે અહીંથી નીકાળી દઉં તો પણ વાંધો આવે નહીં. એટલે આઈડિયલ ગેસ એમ કહે છે કે આ જગ્યાએ પણ વાયુ ફરી શકે છે. એટલે કદ કેટલું છે? તો વાયુનું કદ કેટલું થાય? તો વાયુનું કદ એ પાત્રના કદ જેટલું થાય. વાયુનું કદ એ પાત્રના કદ જેટલું થાય. એટલે આપણે સમીકરણમાં કદ v મૂકીએ છીએ. અહીંયા કદ શું મૂકીએ છીએ? v મૂકીએ છીએ. અહીંયા કદ v મૂકીએ છીએ. પરંતુ રિયલ ગેસની વાત કરું, રિયલ ગેસની અંદર વાત કરીએ તો રિયલ ગેસની અંદર શું થાય છે? તો રિયલ ગેસની અંદર પાત્ર હોય છે. આ પાત્રની અંદર આના ઘટકનો બિંદુ દળ છે, ખૂબ નાના છે. જ્યારે રિયલ ગેસની અંદર, વાસ્તવિક વાયુની અંદર દળ કેવા છે? મોટા છે. આપણે વાત કરી ચૂક્યા છે ગઈકાલે. અણુનું કદ કેવું છે? મોટું છે. એટલે આને શું કહે છે? વાયુનું કદ કહીએ છીએ. આપણે શું કહે છે? વાયુનું કદ કહીએ છીએ. પરંતુ આ બધા વાયુઓને જ્યારે હું એક પાત્રમાં ફિટ કરી દઉં, બધાને ખૂણામાં લઈ આવું તો બધા અહીંયા થશે આ રીતે. તો આટલો ભાગ રહ્યો છે. અહીંયા ભાગ ખૂબ નાનો હતો એટલે હું આવું ગણી શકતો હતો, એટલે એની જગ્યાએ ડાયરેક્ટ v મૂકી શકતો હતો. પરંતુ અહીંયા તો કદ કેટલું છે? આ અણુનું કદ છે. અણુનું કદ છે. એટલે રિયલ ગેસની અંદર અણુનું કદ ખૂબ મોટું છે. જ્યારે અહીંયા અણુનું કદ ખૂબ નાનું હોય ત્યારે આવું ગણી શકતો હતો. એટલા માટે PV = NRT માં v બરાબર હું મૂકી શકતો હતો. પરંતુ વાસ્તવિક વાયુ માટે PV = NRT લખી શકાશે નહીં. કારણ કે અહીંયા જો એની સરખામણીમાં અહીંયા જગ્યા ઘણી બધી હતી, જ્યારે અહીંયા સ્પેસ ઘણો ઓછો છે. એટલે હું આને અવગણી શકાશે નહીં. એટલે આ જે v છે એ v હું લખી શકું નહીં. એટલે મારે શું કરવું પડશે? આ v માં ફેરફાર કરવો પડશે. એટલે જે આ સૂત્ર છે કોની માટે લાગુ પડે? આઈડિયલ ગેસ માટે બરાબર છે, કારણ કે એની અંદર અવગણી શકાય છે. આ જે કદ છે એ કદને હું અવગણી શકું છું. એટલા માટે હું PV = NRT લખી શકું. પરંતુ જો વાસ્તવિક માટે હું PV = NRT લખી શકું નહીં. કેમ? કારણ કે કદ v, અહીંયા કદ v અને અવગણી શકાતો એટલે માટે v લખતા, જ્યારે મારે શું કરવું પડશે? આ કદમાં ફેરફાર કરવો પડશે. એટલે મારે એને અવગણી શકાશે નહીં. ખ્યાલ આવે છે? એટલે v મારે ફેરફાર કરવો પડશે. તો v માં શું ફેરફાર કરવો પડશે? તો આ કદને મારે દૂર કરવું પડે. તો સ્પેસ વધારે રહેશે. એટલે આ ગણને શું કરવું પડશે? દૂર કરવું પડશે. ખ્યાલ આવે છે? એટલે આ કદમાં મારે ફેરફાર કરવો પડશે. તો એક પહેલી બાબત છે કે વાસ્તવિક વાયુનું સમીકરણ છે PV = NRT. બરાબર? સોરી, આપણે આઈડિયલ ગેસનું સમીકરણ છે PV = NRT. એમાં v માં ફેરફાર કરવો પડશે. આ એક પહેલી બાબત હતી. બીજી બાબત, સેકન્ડ બાબત કઈ હતી? તો સેકન્ડ બાબતની વાત કરીએ છીએ તો અહીંયા આના જે ઘટક કણો હોય, બરાબર, જે માનો કે પાત્ર છે, પાત્રની અંદર એક ઘટક કણ અહીંયા છે ને એક ઘટક કણ અહીંયા છે. તો આ બે ઘટક કણો વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ હોતા નથી. બરાબર? જ્યારે આની અંદર ઘટક કણો વચ્ચે, આ બેની વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ હોય છે. અને આંતર આણવીય આકર્ષણ બળ કોને અસર કરે? દબાણ P ને અસર કરે. એટલે આંતર આણવીય આકર્ષણ બળ હોતા નથી. એટલે PV = NRT આપણે લખી શકીએ છીએ. પરંતુ એની બંને વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ હોય છે. એટલે આંતર આણવીય આકર્ષણ બળ કોને અસર કરશે? P ને અસર કરશે. દબાણ P ને. એટલે અહીંયા હું P લખી શકું નહીં, પરંતુ મારે શું કરવું પડશે? P માં પણ ફેરફાર કરવો પડશે. એટલે ટૂંકમાં એવું કહેવા માંગીએ છીએ કે આઈડિયલ ગેસ માટે તમે PV = NRT લખી શકો છો, પરંતુ વાસ્તવિક માટે PV = NRT સમીકરણ લખી શકતા નથી. એટલે વાસ્તવિક વાયુનું સમીકરણ કંઈક ચેન્જ થશે. એ ચેન્જ ક્યાં કરવાનું થશે? તો દબાણ P માં ફેરફાર કરવો પડશે અને કદ v માં ફેરફાર કરવો પડશે. એટલે આ બે બાબતો એવી છે કે પહેલી બાબત કે જ્યાં અહીંયા અણુનું કદ ખૂબ નાનું હોવાથી એના જે અણુનું કદ છે એને અવગણી શકાય છે. એટલે PV = NRT એના માટે યોગ્ય છે, પરંતુ વાસ્તવિકમાં માટે યોગ્ય નથી, કારણ કે અહીંયા કદ મોટું છે એટલે એને અવગણી શકાતું નથી. એટલે એમાં શું કરવું પડશે? એને
દૂર કરવું પડશે. જે મૂળ કદ છે એ કદમાંથી એને દૂર કરવું પડશે. જ્યારે અહીંયા બે ઘટકો વચ્ચે અંતરાળ એકસમબળ હોતું નથી એટલે દબાણ તમે P લખી શકો છો, પરંતુ મારે અહીંયા શું કરવું પડશે? તો અહીંયા અંતરાળ એકસમબળ હોય છે એટલા માટે હું P લખી શકતો નથી, એટલે મારે દબાણમાં પણ ફેરફાર કરવો પડશે. તો આ બે બાબતો છે જે રિયલ ગેસ ઇક્વેશન એટલે કે વાસ્તવિક હવાનું સમીકરણ બદલવામાં મદદરૂપ થાય છે. ચાલો તો આપણે આ વાસ્તવિક હવાનું સમીકરણ કેમ બદલવું, મતલબ P એનર્જીમાં કેમ ફેરફાર કરવો એની બેઝિકલી માહિતી સમજી ગયા છીએ. હવે આપણે એને થોડું ડિટેલમાં સમજીએ. થોડું ડિટેલમાં સમજીએ. ચલો હવે આગળ વાત કરીએ. તો આપણે એમ સમજાય કે વાસ્તવિક હવાનું સમીકરણ લખવું હોય તો PV nRT ન લખાય, પરંતુ P માં ફેરફાર કરવો પડે અને V માં ફેરફાર કરવો પડે. તો P અને V માં ફેરફાર કરવો પડે, પાછળ nRT તમને ઉજવવાનું છે. એટલે P અને V માં ફેરફાર કરવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયાસ કર્યો, ઘણા બધા વૈજ્ઞાનિક પોતાના સમીકરણો આપ્યા, પરંતુ એમાંનો એક વૈજ્ઞાનિક જે ખાસ અગત્યનો છે કે જે વૈજ્ઞાનિકે પોતાની સમજૂતી આપી અને એની સમજૂતી સ્વીકારવામાં આવી અને એ સમીકરણને વાન ડર વાલ્સ સમીકરણ તરીકે પણ લખવામાં આવે છે. તો એની શોધ કોણે કરી હશે? વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે. તો અહીંયા વાન ડર વાલ્સ નામનો જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિકે એ સમીકરણની અંદર સુધારો કર્યો. સમીકરણ શું કર્યું? સુધારો. એટલે કે PV nRT હતું, PV nRT હતું, એમાં શું કર્યું? સુધારો કર્યો. અને સુધારો કરીને કેવું સમીકરણ આપ્યું? તો વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે સમીકરણ આપ્યું. શું આપ્યું? સમીકરણ. એ સમીકરણને શું કહે છે? વાન ડર વાલ્સ સમીકરણ કહે છે. તો શું સૂત્ર આપ્યું એને? તો એને સૂત્ર આપ્યું કે P plus an square upon v square into v minus nd is equal to nRT. અને આ સમીકરણ આપ્યું આપણને. જે PV હતું, PV is equal to nRT હતું, જે કે P ની જગ્યાએ એને આ પદ મૂક્યું, V ની જગ્યાએ આ પદ મૂક્યું અને બાકીનું પદ nRT આ પદ મૂક્યું. ખ્યાલ આવે? તો આ સમીકરણની અંદર દર્શાવ્યું. આ સમીકરણ કઈ રીતે આવ્યું છે એ પણ સમજવાના છે આપણે, પણ અત્યારે યાદ રાખીએ છીએ કે જેની અંદર P શું દર્શાવે છે? તો દબાણ દર્શાવે છે. P શું દર્શાવે છે? દબાણ દર્શાવે છે. એ છે એ વાન ડર વાલ્સ અચળાંક છે. વાન ડર વાલ્સ અચળાંક. જે n છે એ અણુની સંખ્યા દર્શાવે છે. અણુની સંખ્યા અથવા અણુઓના મોલ ઉપર કહી શકીએ આપણે n. બરાબર. V જે છે એ અણુનું કદ દર્શાવે છે. અણુનું કદ દર્શાવે છે. અણુનું કદ દર્શાવે છે. ત્યારબાદ આ V છે એ પણ અણુનું કદ દર્શાવે છે. જે n છે એ મોલ દર્શાવે છે. V છે એ વાન ડર વાલ્સ અચળાંક દર્શાવે છે. વાન ડર વાલ્સ અચળાંક દર્શાવે છે. n છે એ મોલ દર્શાવે છે. r છે એ અચળ છે. T છે એ તાપમાન છે. કેલ્વિનમાં છે. તાપમાન કેલ્વિનમાં છે. તો એણે આ સમીકરણ રજૂ કર્યું કે P plus an square upon v square into v minus nb is equal to nRT. બરાબર. તો જે આ પદ છે એ પદને શું કહીશું આપણે? તો આ પદ છે એ દબાણમાં થતો સુધારો છે. એટલે P માં થતો દબાણમાં થતો સુધારો દર્શાવે છે. શું દર્શાવે છે? દબાણમાં સુધારો દર્શાવે છે. જ્યારે આ પદ છે એ પદ શું દર્શાવે છે? કદમાં સુધારો દર્શાવે છે. કદમાં સુધારો દર્શાવે છે. બરાબર. તો PV nRT સૂત્ર કોને લાગુ પડે? માત્ર આદર્શ વાયુઓને એટલે કે આઈડિયલ ગેસને લાગુ પડે. પરંતુ હવે જે સમીકરણ ચેન્જ કરવામાં આવ્યું, ચેન્જ કેમ કરવામાં આવ્યું એના બે કારણો પણ સમજાવવામાં આવે છે. તો એ જે ચેન્જ કરવામાં આવ્યું વાસ્તવિક વાયુ માટે, એ સમીકરણ વાન ડર વાલ્સે કંઈક આ રજૂ કર્યું. એમાંના દરેક પદોને આ રીતે સમજાયા છે. જે આ પદ છે એ દબાણનો સુધારો છે
અને આ પદ છે કદનો સુધાર છે. એટલે PV જે છે P અને V છે એને આ સ્વરૂપમાં દર્શાવી, બાકીનું તો સેમ છે. બરાબર. તો આ બેને પદ કઈ રીતે આવે છે એ સમજવાના છે. તો પહેલા આપણે સમજીશું કદમાં કેવી રીતે સુધારો થયો, એટલે આ સૂત્ર કઈ રીતે આવ્યું, અને ત્યાર પછી આપણે સમજીશું કે દબાણમાં કેવી રીતે સુધારો થયો. કદમાં સુધારો થયો એ શોધીશું, પછી એના આધારે કેટલાક કોમ્પિટિટિવ એક્ઝામ જે ઉપયોગી છે એ સમજીશું, અને સંપૂર્ણ રીતે પૂર્ણ કરીશું, અને પછી આની માટે કેટલાક એક્ઝામ્પલ જોઈશું અને એની સમજૂતી જોઈશું. એટલે આપણે એને થોડા ડિટેલમાં સમજવાના છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે આ સમીકરણ એટલે કે વાસ્તવિક વાયુનું સમીકરણ સમજવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે વાસ્તવિક વાયુનું સમીકરણ. એ કઈ રીતે આવે છે અને શા માટે સુધારો કરવો પડ્યો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો, પરીક્ષાની અંદર તમને વાન ડર વાલ્સ સમીકરણ પૂછાશે. વાન ડર વાલ્સ સમીકરણ પૂછાય છે મોટા ભાગે. બરાબર. તો અત્યારે જે હું બોર્ડ પર લખું છું એ તમારે કંઈ લખવાનું નથી. તમને લખવા માટે તમને જે મટીરીયલ આપેલું છે એમાંથી તૈયાર કરીને લખવાનું છે. આ માત્ર કોમ્પિટિટિવ એક્ઝામમાં કામમાં આવે અને શા માટે ચેન્જ કરવો પડ્યો એની સમજૂતી છે. તમારે લખવાનું શું છે એ તમારી પાસે ઓલરેડી મટીરીયલ છે. બરાબર. ચલો, તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે કે સુધારો કઈ રીતે થયો છે. તો સમીકરણ આપણને ખબર છે. તો સૌથી પહેલા લખીએ પહેલો ટોપિક, એની અંદર કદમાં સુધારો. કદમાં સુધારો. બરાબર. ચલો, કદમાં સુધારો લખીએ, અથવા કદમાં કયો અચળાંક આવતો સૂત્ર છે તો v NB. v NB, અથવા આમ લખી શકીએ અચળાંક b. અચળાંક b. આ તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછાશે. હા, પૂછાઈ શકે કે એ રીતનું છે. ચલો, તો સમજૂતી મેળવીએ હવે પાછી એની. ચાલો, સૌથી પહેલા વાત કરીએ આઈડિયલ ગેસ. સમજો હવે આઈડિયલ ગેસ માટે વાત કરીએ છીએ. તો આઈડિયલ ગેસની વાત કરીએ તો એક પાત્ર લઈએ. સમજો હવે એક પાત્ર લઈએ. એ પાત્રની અંદર અણુઓ ખૂબ જ રહેલા છે. બરાબર. વાયુના અણુઓ રહેલા છે, અને શું કહીએ છીએ આપણે બિંદુ દળ કહીએ છીએ. ખૂબ જ નામ છે એટલે શું કહીએ છીએ એને બિંદુ દળ કહીએ છીએ. બરાબર. અને જે આ છે શું છે વાયુનું કદ બને છે. વાયુનું કદ બને છે એ જે પાત્રની અંદર એ જ પાત્રમાં સમજવું. બધા અણુઓને કઈ લઈ આવું, અહીંયા સાઈડ પર લઈ લઈએ, એક ખૂણામાં લઈ લઈએ. આટલો ભાગ થશે, નાનો ભાગ થશે. બરાબર છે. જેને શું કહે છે અણુનું કદ કહીએ છીએ. શું કહે છે અણુનું કદ કહીએ છીએ. ખૂબ નાનું હોવાથી શું કરીએ છીએ આપણે એને અવગણી શકાય. શું કહે છે અવગણી શકીએ છીએ. એટલે આની માટે PV NRT લખો તો તમે સાચું છે. એટલે તમે લખી શકો PV NRT લખી શકાય. બરાબર. ચલો, હવે વાત કરીશું રિયલ ગેસ માટે. તો રિયલ ગેસ માટે વાત કરીએ તો રિયલ ગેસની અંદર રિયલ ગેસ. બરાબર. ચલો, તો રિયલ ગેસમાં સમજીએ કે રિયલ ગેસની અંદર પાત્ર લઈએ. આ પાત્રની અંદર એના અણુઓ કેવા હોય મોટા હોય. કેવા હોય છે મોટા હોય છે. તો મોટા દોરી દીધા. બરાબર છે. અને શું કહીશું આપણે એનું વાયુનું કદ કહીશું. વાયુનું કદ કહીશું. એ પાત્રના અણુઓને એક જગ્યાએ ખૂણામાં ફિટ કરી દઈએ. તો આટલો ભાગ રોકાયો, આટલો ભાગ રોકાયો. બરાબર છે. તો એને આપણે શું કહીએ છીએ અણુનું કદ કહીએ છીએ. અણુનું કદ કહીએ છીએ. એટલે અહીંયા PV NRT થાય. ના લખી શકાય એની માટે. બરાબર. PV NRT ના લખી શકાય, પછી PV NRT લખી શકાય નહીં. એટલે ટૂંકની અંદર આઈડિયલ ગેસ માટે PV NRT લખી શકાય, પરંતુ રિયલ ગેસ માટે લખી શકાતું નથી. હવે સમજો શું થશે. તો આ પાત્રની અંદર વાસ્તવિક વાયુની અંદર મારે સાચું કદ જોઈતું હોય. એક્ચ્યુઅલ કદ કેટલું છે, એક્ચ્યુઅલ વોલ્યુમ કેટલું છે, એટલે વાયુનું કદ સાચું વોલ્યુમ કેટલું છે, તો મારે આને દૂર કરવું પડે. આ જે ભાગ છે એને મારે દૂર કરવો પડે. શું કરવું પડે મારે દૂર કરવું પડે. એટલે જે આટલા અણુ હશે એ અણુઓને મારે દૂર કરવા પડે. તો હું શું કરીશ, આ અણુનું કદ છે, આ શું છે અહીંયા અણુનું કદ છે. તો મારે અણુનું કદ છે, આ શું છે આ જે બાકીનો ભાગ રહેશે પાત્રનું કદ છે. શું છે પાત્રનું કદ છે.
શું છે? પાત્રનું કદ છે. ખ્યાલ આવે છે? તો મારે સાચું કદ જોઈતું હોય અને જો સાચું કદ જોઈતું હોય તો આ આખું આ કદ છે વાયુનું કદ છે, કુલ વાયુનું કદ છે. મારે વાયુનું કદ જોઈતું હોય, આખું વાયુનું કદ જોઈતું હોય તો આ ભાગને દૂર કરવો પડે, આ ભાગ અણુનું કદ છે દૂર કરવું પડે. એટલે મારે એક્ચ્યુઅલ ગેસનું જોઈતું હોય, એક્ચ્યુઅલ વોલ્યુમ જોઈતું હોય તો એક્ચ્યુઅલ વોલ્યુમ જોઈતું હોય તો વોલ્યુમ ઓફ ગેસ સાચું કદ જોઈતું હોય મારે એનું બરાબર. તો શું કરીશ? તો હું પાત્રનું જે કદ છે, પાત્રનું જે કદ છે એમાંથી હું અણુનું કદ બાદ કરીશ, અણુનું કદ બાદ કરીશ. ખ્યાલ આવે? પાત્રનું જે કદ છે એમાંથી હું અણુનું કદ બાદ કરીશ. ખબર જે અણુ છે, અણુનું કદ છે, હું આખું પાત્ર છે એ પાત્રમાંથી અણુનું કદ બાદ કરીશ તો આના જેટલું આખું મળી જશે. અને એ શું કહેવાય? વાયુનું કદ કહેવાય. શું કહેવાય? વાયુનું કદ કહેવાય. વાયુનું કદ એ છે. એટલે અણુનું કદ દૂર કરવું પડશે. મારે શું કરવું પડશે? અણુનું કદ દૂર કરવું પડશે. ચલો સમજીએ. એટલે ખ્યાલ આવી કે વોલ્યુમ ઓફ ગેસ એટલે કે વાયુનું કદ કેટલું થાય? તો પાત્રના કદમાંથી હું આટલું અણુનું કદ દૂર કરી દઉં તો મને વાયુનું કદ મળી જશે. હવે એને સમજીએ કે જે V અણુ છે, V અણુ છે, આ હું અણુને V અણુને અહીંયા B લઈ લો. V અણુને શું લઈ લો? B લઈ લો. શું B લઈ લો. અને જે B છે એ શું છે? તો બાદ કરેલ અણુનું કદ છે. શું છે? બાદ કરેલ અણુનું કદ છે. બાદ કરેલ અણુનું કદ છે. અણુનું કદ ને શું છે? B કહી દો. સૂત્ર શું થશે? સૂત્ર શું થશે? તો સૂત્ર થશે માટે Vg બરાબર V પાત્રને હું પૂલ કરીશ V માઈનસ B થશે. V માઈનસ B થશે. V માઈનસ B થશે. આ મેં કોણ માટે વાત કરી? 1 મોલ માટે વાત કરી. કોની માટે વાત કરી? 1 મોલ અણુ માટે વાત કરી અથવા 1 મોલ માટે વાત કરી છે બરાબર. પરંતુ પાત્રમાં કેટલા છે? n મોલ છે. તો n મોલ માટે વાત કરું, n મોલ માટે સૂત્ર શું થશે? તો Vg = V માઈનસ NB. V માઈનસ NB. ખ્યાલ આવે છે? એટલે સમીકરણમાં શું થશે? V માઈનસ NB. એટલે જે આપણું સમીકરણ છે PV = nRT. હવે મારે V ની જગ્યાએ શું લખાશે? V ની જગ્યાએ શું લખાશે? V માઈનસ NB. એટલે સમીકરણ કેવું બનશે? હવે તો રિયલ ગેસ માટે PV = nRT ના લખી શકાય, પરંતુ V ની જગ્યાએ હું શું લખી શકીશ? તો V ની જગ્યાએ લખી શકીશ P કૌંસમાં V માઈનસ NB = nRT. હવે આ શું થઈ ગયું? સુધારો થઈ ગયો. કદમાં સુધારો થયો. ફરી એકવાર સમજીએ કે કદમાં સુધારો થાય અથવા અચળાંક ની વાત કરીએ તો આઈડિયલ ગેસમાં શું છે? અણુઓ ખૂબ જ નાના છે, ખૂબ જ નાના છે. બધાની જગ્યાએ ભેગું કરી દો, બધાની જગ્યાએ ભેગા કરી દો તો અણુનું કદ થઈ ગયું બરાબર છે. આ અણુનું કદ ખૂબ નાનું હોવાથી ને ઓટોમેટિક આવું ગણી શકીએ છીએ. ઓટોમેટિક આપણે દૂર કરી શકીએ છીએ. એટલે આ પાત્રનું કદ V એ જ થઈ જશે. જે કદ V છે એ આ કદ છે એ આ જ કદ છે. એટલે PV = nRT માટે લખી શકીએ. પરંતુ રિયલ ગેસમાં અણુઓ કેવા છે? મોટા મોટા છે. બધાને એક જગ્યાએ ભેગા કરીએ તો મોટું કદ રોકી જાય છે. એટલે મારે એને દૂર કરવા પડે. તો દૂર કરવા માટે શું કરવું પડે? તો વાયુનું કદ જોઈતું હોય, મારે કુલ કદ જોઈતું હોય તો પાત્રના કદમાંથી હું આટલું કદ દૂર કરી દઉં તો મને કુલ કદ મળી જાય. એટલે મેં શું કર્યું? પાત્રના કદમાંથી અણુનું કદ દૂર કર્યું. પાત્રના કદમાંથી અણુનું કદ દૂર કર્યું. એટલે કુલ કદ મને કેટલું મળે? તો Vg બરાબર એટલે વોલ્યુમ ઓફ ગેસ બરાબર કેટલું મળે? V માઈનસ B મળે છે. તો V આ 1 મોલ માટે છે. એની અંદર કેટલા અણુઓ છે? આપણે ખ્યાલ નથી કેટલા મોલ છે. આપણે લખીએ n મોલ તો માટે લખાશે n મોલ લખી શકાશે. એટલે જે PV = nRT હતું એને V માં સુધારો કરીને શું લખ્યું? V માઈનસ NB લખી શકીએ છીએ. તો આપણે આ સમીકરણની અંદર વાત કરી છે બરાબર. ચલો હવે આગળ વાત કરીએ. તો એના કેટલા ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન પરીક્ષામાં કઈ રીતે પૂછાઈ શકે? તો આપણે B અચળાંકની વાત કરી લઈએ. હવે તો પરીક્ષામાં B ને લગતા કયા પ્રશ્ન પૂછાઈ શકે બરાબર? કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય. ક્વેશ્ચન એક લઈએ. પહેલો ક્વેશ્ચન લઈએ કે B નો એકમ જણાવો. B નો એકમ જણાવો. તો B નો એકમ કયો છે? પરીક્ષામાં કોમ્પિટિટિવ એક્ઝામ પૂછી લે બરાબર. ચલો તો B નો એકમ જણાવવાનો છે. તો આપણે અહીંયા એક સૂત્ર છે આપણે આગળ લખ્યું કે Vg = V માઈનસ NB લખ્યું. V માઈનસ NB લખ્યો બરાબર. ચલો અહીંયા શું છે? બાદબાકી. તો બાદબાકી કોની થાય? જેના એકમ સમાન હોય એની જ બાદબાકી થાય. એટલે એનો મતલબ આનો એકમ નાનો એકમ સમાન હશે
v અને mv નો એકમ સમાન હશે એટલે બંનેના એકમ સમાન હોવાથી આપણે શું લખી શકીએ કે v mv લખાય એકમના આધારે કે આ બંને એકમો સરખા છે એટલે બંને એકમને સાથે દર્શાવી શકીએ b ને કરતા બનાવી દો તો b v by mv થાય v by m થાય v એટલે સમા હોય લીટરમાં હોય n સમા હોય મોલમાં હોય એટલે b નો એકમ થઈ ગયો તમને લીટર પર મોલ થઈ ગયો પરીક્ષામાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે કે લીટર ઇન્ટુ મોલ ઇનવર્સ બેમાંથી કોઈ પણ લખો ચાલી શકે છે એટલે તમે પરીક્ષામાં પૂછે છે કે b નો એકમ જણાવો તો b નો એકમ જણાવો ક્યારે ખબર પડે આ સૂત્ર પરથી v v nv બંને એકમ સમાન હોઈ શકે બંને એકમ સમાન હોય તો v nv લખી શકીએ b નહીં કરતા તો v n v એટલે લીટર n એટલે મોલ એટલે લીટર upon મોલ બની શકે છે બરાબર આ v નો એકમ છે ચલો ત્યાર પછી બીજો ક્વેશ્ચન પૂછાઈ શકે क्वेश्चन બીજો પૂછાઈ શકે क्वेश्चन કે કેવો છે क्वेश्चन નંબર 2 ચલો क्वेश्चन નંબર 2 છે કે b શું દર્શાવે છે આપણે સૂત્ર જોયું ને b સિગ્નિફિકન્ટ એટલે કે b શું દર્શાવે છે b શું દર્શાવે છે સૂત્ર શું હતું તો vg v nv તો b શું દર્શાવે છે b શું દર્શાવે છે અણુનું કદ દર્શાવે છે આપણે જોયું ને હમણાં આ જોયું અહીંયા ઘણા બધા અણુઓ છે અહીંયા આગળ આટલો ભાગ દૂર કરીએ તો અણુનું કદ કહીએ છીએ તો એને આપણે શું ધાર્યું b અને અણુનું કદ v ધાર્યું કે v અણુ b કીધું આપણે અને અણુનું કદ દર્શાવે છે શું દર્શાવે છે અણુનું કદ દર્શાવે છે એટલે વાયુના અણુનું કદ દર્શાવે છે એટલે આપણે લખી શકીએ કે b ચાલે છે વાયુના અણુનું કદ અથવા વાયુના અણુનું કદ આ ખાસ યાદ રાખજો વાયુના અણુનું કદ એટલે b શું દર્શાવે છે તો વાયુનું જે અણુ છે એનું કદ દર્શાવે છે b અણુનું કદ દર્શાવે છે આના આધારે ક્વેશ્ચન ક્યાં પૂછાઈ શકે તો ક્વેશ્ચન 3 લઈએ આ ટોપિકના આધારે કયો પૂછાઈ શકે તો સૌથી પૂછાઈ શકે તો compare b for પહેલો ઓપ્શન આપી દે f2 અને બીજો આપી દે અને cl2 છે બરાબર આ બે માંથી b કોનો વધારે મોટો છે a નો મોટો b હશે કે b નો મોટો b હશે બરાબર તો a અને b માંથી કોનો b મોટો હશે એ સમજવાનું છે કમ્પેર કરવાનું છે કે બે માંથી b કોનો મોટો અને કોનો નાનો હશે તો b કોના આધારે ખબર પડશે તો વાયુના અણુનું કદને આધારે વાયુના અણુના કદને આધારે તો અહીંયા f છે અહીંયા cl છે બરાબર આ કોષ્ટકની અંદર જાઓ તો f cl br i ઉપરથી નીચે જાઓ તો કદ વધે શું થાય કદ વધે ઉપરથી નીચે જાઓ આવા કોષ્ટકમાં તો f કરતા cl નું કદ મોટું cl કરતા br નું કદ મોટું br કરતા i નું કદ મોટું બરાબર છે તો cl નું કદ મોટું કોના કરતા f કરતા તો cl મોટા છે કોના કરતા f મોટા તો એ લખી શકો તમે કે cl greater than f તો કોનો b મોટો હશે cl કોનો b મોટો હશે cl નો b મોટો હશે f નો b નાનો હશે બરાબર આ ક્વેશ્ચન પૂછાઈ શકે ક્વેશ્ચન નંબર 4 બીજું શું પૂછી શકે તો બીજું પૂછાઈ શકે કે ચલો બીજું ક્વેશ્ચન લઈ લઈએ compare b for બધા નિષ્ક્રિય આપી દઈએ ચલો હિલિયમ પછી આર્ગોન નિયોન ક્રિપ્ટોન ઝેનોન ચલો આના બી કમ્પેર કરો તો આવર ક્વેશ્ચનમાં જોઈએ તો શું છે હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન ઉપરથી નીચે જઈએ તો કદ વધે તો કદ કોણ વધારે છે ઝેનોન નું પછી ક્રિપ્ટોન પછી આર્ગોન પછી નિયોન પછી હિલિયમ બરાબર તો શું કરશો તમે આગળ જવાબમાં કે ઝેનોન ક્રિપ્ટોન આર્ગોન નિયોન અને હિલિયમ તો સૌથી નાનો બી કોણ હશે ઝેનોન સૌથી નાનો બી કોણ હશે
હિલિયમ હશે, ખ્યાલ આવે છે? તો બી શું દર્શાવે છે? તો બી અણુનું કદ દર્શાવે છે. એટલે અણુનું જેટલું કદ મોટું એટલો બી મોટો ગણાશે. એટલે જેનું કદ મોટું એનો બી મોટો ગણાશે. બરાબર. બીજો એક ક્વેશ્ચન જોઈએ આપણે. પરીક્ષામાં આવા નાના નાના ક્વેશ્ચન પૂછાતા હોય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, પરંતુ સમજ જરૂરી છે. જો સમજ ન હોય તો આવા ક્વેશ્ચન પણ અઘરા લાગી જાય. આ ક્વેશ્ચન ખૂબ જ ઇઝી હોય છે, પણ સમજ વિકસિત હોવી જોઈએ તો તમને સોલ્વ આઉટ કરી શકો. બાકી તમને ત્યારે ક્વેશ્ચન જોઈને જ ચક્કર ચડી જાય. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 5 કે 4 જે ક્યાં હોય. બરાબર. ચલો ક્વેશ્ચન જોઈએ કે કમ્પેર B4 सूत्र આપી દઈએ. ચલો પહેલું લઈએ સૂત્ર C2H6 સેકન્ડ લઈએ CH4 ત્રીજું લઈએ C3H8. ચલો વિડિયો પોઝ કરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. કોનો બી વધારે હશે? વિડિયો પોઝ કરીને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ચલો બરાબર. તો જેણે સોલ્વ આઉટ કર્યું હશે એની ખ્યાલ આવશે. અનુકદ મોટું હોય કારણ કે વધારે અણુઓ છે, અનુકદ થોડું નાનું છે, ઓછા અણુ છે ને અહીંયા સૌથી ઓછા અણુ છે. એટલે શું હશે? C greater than A greater than B. અનુકદ જોઈને ખ્યાલ આવે છે કે ત્રણ અણુને જોઈ શકો છો. અહીંયા જોઈ શકો છો, અહીંયા જોઈ શકો છો. બરાબર. એટલે એવા ઇઝી ક્વેશ્ચન હોઈ શકે. ક્વેશ્ચન 6 compare van der Waals constant for કોની માટે કરવાના છે? તો એક લઈએ સિમ્પલ CH3 CH2 CH3 અને બીજું લઈએ સેકન્ડ પર CH3 CH3 બરાબર. આની માટે કમ્પેર કરવાનું છે. શું? વાન ડર વાલ્સ કોન્સ્ટન્ટ એટલે શું? B. આપણે આગળ તો વાત કરી વાન ડર વાલ્સ અચળાંક B. તો આ બેમાંથી B કોનો મોટો હશે? બરાબર. તો અહીંયા ગણો 1 2 3 4 ચાર કાર્બન, 1 2 3 4 કાર્બન, અહીંયા 3 ને 2 3 6 6 4 10, 3 ને 3 6 3 9 ને 10. એટલે બંનેમાં કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા છે. જો અહીંયા તમે ગણીને અને વધારે કહેતા, અહીંયા સેકન્ડ કહેતા, અહીંયા થર્ડ કહેતા. જ્યારે અહીંયા બંને સમાન જ છે, સંખ્યા તો સમાન છે, તો કોનો બી મોટો હશે? તો યાદ રાખજો, જ્યારે સરળ શૃંખલા આપેલી હોય, સીધી શૃંખલા છે ને, સરળ શૃંખલા આપેલી હોય ત્યારે એનું કદ મોટું હોય. કદ કેવું હોય? મોટું હોય. પરંતુ જ્યારે શાખા હોય, આ શાખા પડી ગયા હોય, શું કહેવાય? આ ભાગ શાખા કહેવાય, ત્યારે કદ નાનું હોય. શું હોય? કદ નાનું હોય. એટલે સરળ શૃંખલા હોય ત્યારે કદ મોટું હોય, શાખા હોય ત્યારે કદ નાનું હોય. એટલે અહીંયા બેમાંથી બી કોનો મોટો હશે? જેનું કદ મોટું હોય એનું. અને અહીંયા લખશો A greater than B જવાબ આવે. બરાબર. તો આવા ક્વેશ્ચન કેટલાક પૂછાતા હોય છે એને સોલ્વ આઉટ કરવું જરૂરી છે. બરાબર. ચલો તો આશા રાખું છું પરીક્ષામાં તમને ક્યારેય બી ગણવાનું નહીં કે Vg = B - NB. બરાબર. તો તમને બી ગણવાનું કહેશે નહીં. તમને આપેલો છે, પરંતુ ક્યારેક કદાચ પૂછી લે કે બી ગણો એવું છે, પૂછી લીધું સાહેબ તો શું કરવાનું? તો વધારે ડીપમાં જવાની જરૂર છે નહીં. હું તમને એક ક્વેશ્ચન મતલબ એક શોર્ટકટ આપી દઉં છું અથવા એક સૂત્ર આપી દઉં છું કે બી ગણવા માટે. બી કઈ રીતે ગણવું? તો આપણે સૂત્ર ખબર છે કે સૂત્ર શું છે? તો Vg = એટલે કે વોલ્યુમ ઓફ ગેસ = V - NB. મારે શું ગણવાનું છે? બી. બરાબર. તો બી ગણવા માટે સૂત્ર છે કે 1 મોલ માટે બી ગણવો હોય મારે, 1 મોલ માટે બી ગણવો હોય તો સૂત્ર છે 4 ગુણ્યા Na એવોગેડ્રો અંક ગુણ્યા વોલ્યુમ ઓફ મોલિક્યુલ એટલે અણુનું કદ. કદ કોનું? અણુ. ખ્યાલ આવે છે? તો આ તમે લખી શકો છો. બરાબર. ચલો હવે વાત કરીએ કે રિયલ ગેસ છે, વાસ્તવિક આવે છે રિયલ ગેસ છે. રિયલ ગેસના અણુઓ કેટલા હોય? અણુ મોટા હોય અને કેવા હોય? ગોળાકાર. કેવા હોય? ગોળાકાર હોય છે. બરાબર. એટલે એનું કદ V બરાબર સૂત્ર ખબર છે આપણને. કદ V = શું હોય? pi r3 4/3 pi r3 હોય એટલે 4/3 pi r3 હોય. B બરાબર
કારણ કે અણુના કદ મોટા હોય તો એની માટે તમે 4/3 પાઈ r ક્યુબ લખી શકો. તો હું v બરાબર અહીંયા લખી શકીશ. તો સૂત્ર શું થશે? તો 4 ગુણ્યા na ગુણ્યા શું લખાશે? 4/3 પાઈ r ક્યુબ. આ તમને b શોધવાનું સૂત્ર યાદ રાખજો. પરીક્ષામાં પૂછાતું નથી, પરંતુ ક્યારેક પૂછી જાય તો ઈઝી થઈ જાય. 4 ગુણ્યા એવોગેડ્રો અંક 6.022 4/3 પાઈ 3.14 r. આ ત્રિજ્યા તમને આપેલી હોય, ત્રિજ્યા તમને આપેલી હશે, અથવા b આપેલો હોય તો તમને અણની ત્રિજ્યા પૂછાય. આ 12મા ધોરણમાં કામ આવશે, ધોરણ 12માં કામ આવશે. તમને b આપેલો હોય અને તમને ત્રિજ્યા પૂછાય તો પણ તમે શોધી શકો. ખ્યાલ આવે છે ને? આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે. તો મિત્રો આપણે સારાંશમાં છેલ્લે વાત એટલી કરીએ છીએ કે જે PV nRT સૂત્ર હતું, PV nRT સૂત્ર જે આઈડિયલ ગેસ માટે હતું, હવે એ રિયલ ગેસ માટે ચેન્જ થઈ ગયું. સૂત્ર શું થઈ ગયું? તો P × V - NB = nRT થઈ ગયું. એટલે આપણે શું કર્યું? આ કદમાં સુધારો કર્યો અને જે કે માહિતી મેળવી આપણે b ની બરાબર છે એ બધી માહિતી આપણી પાસે અચળાંકની માહિતી છે. તો આપણે ચર્ચા કરી આપણે માત્ર કદમાં સુધારો. હવે વાત કરીશું દબાણમાં સુધારાની વાત કરીશું. ચલો મિત્રો, આશા રાખું છું કે કદમાં સુધારો સમજાઈ ગયો હશે. બરાબર છે. હવે દબાણમાં થતો સુધારો સમજવાનો છે અને દબાણમાં સુધારો કઈ રીતે થાય છે એ સમજી લઈએ. તો દબાણમાં થતો સુધારો સમજીએ. દબાણમાં થતો સુધારો. ચાલો દબાણમાં સુધારો અથવા અચળાંક a. બરાબર. ચાલો અને સમજૂતી મેળવી લઈએ. ચાલો સમજૂતી મેળવીએ. તો આની સમજૂતી સમજીએ. તો મિત્રો દબાણ P કોના કારણે ઉત્પન્ન થાય? દબાણ P કોના કારણે ઉત્પન્ન થાય? આગળ લેક્ચરમાં સમજાયું છે. તો કોના કારણે થાય? તો જે પાત્ર છે એ પાત્રના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે અને દિવાલે અથડાય, પેલી દિવાલે અથડાય, આ દિવાલે અથડાય, આ દિવાલે અથડાય, એટલે દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે એવું આપણે એની અભિધારણામાં શીખ્યા હતા. એટલે જે દબાણ P છે એ કોના કારણે થાય? તો અથડામણના કારણે થાય. કોના કારણે થાય? અથડામણને કારણે ઉત્પન્ન થાય છે. બરાબર છે. એટલે આ અથડામણ જે છે એ અથડામણ રિયલ ગેસમાં આઈડિયલ ગેસમાં વાત કરીએ, સમજો આઈડિયલ ગેસમાં વાત કરીએ એટલે કે આદર્શ વાયુમાં વાત કરીએ તો આદર્શ વાયુમાં શું થાય છે? તો સમજીએ કે ભાઈ આ પાત્રની દિવાલ છે, આ પાત્રની દિવાલ છે, આ પાત્રની દિવાલ સાથે એક ઘટક કણ ખૂબ જ નાનું છે, દળ ધરાવે છે, બીજું ઘટક કણ અહીંયા છે. બરાબર છે. તો આ ઘટક કણ અને દિવાલ સાથે અથડાશે, એની સ્પીડ હશે μ1, એની સ્પીડ હશે μ1. એક ઘટક કણ અથડાઈને પાછું જશે ત્યારે એની સ્પીડ હશે -μ1. એવું સમજી ગયા છે? -μ1 એટલે અહીંયા અથડાશે એટલે અહીંયા દબાણ ઉત્પન્ન થશે, P ઉત્પન્ન થશે, દબાણ P. એ કેવું હશે? આઈડિયલ ગેસ માટે હશે. કેવું હશે? આઈડિયલ ગેસ માટે હશે. એટલે અહીંયા જે દબાણ હશે એ કુલ દબાણ હશે એટલે P કુલ પણ લખી શકું હું. P કુલ પણ લખી શકું. આઈડિયલ ગેસ માટે કુલ દબાણ. હવે વાત એવી આવે છે કે આ ઘટક કણ અને આ ઘટક કણ વચ્ચે, આ ઘટક અને આ ઘટક કણ વચ્ચે ફોર્સ ઓફ એટ્રેક્શન એટલે કે આંતર આણ્વીય આકર્ષણ બળ હોતું નથી એવું આપણને આઈડિયલ ગેસ કહે છે. એટલે બે ઘટક કણો વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ હોતું નથી એટલે આ ઘટક કણ પણ અહીંયા અથડાવવાનો પ્રયત્ન કરશે, આ ઘટક કણ આગળ જવાનો પ્રયત્ન કરશે, પેલી સાઈડ અથડાશે એટલે અહીંયા દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન થશે. એ દબાણ કેવું હશે? P આઈડિયલ. P આઈડિયલ એટલે આપણે આદર્શ વાયુ માટે દબાણ P લખી શકીએ છીએ.
એટલે આપણે અહીં માટે જે હશે બરાબર એ કુલ દબાણ P આઈડિયલ લખી શકીએ છીએ, પરંતુ રિયલ ગેસમાં શું થાય છે? તો રિયલ ગેસમાં સમજીએ મિત્રો કે રિયલ ગેસની અંદર પાત્ર છે, એક પાત્ર લઈએ, આ પાત્રની અંદર ઘટક કણો કેવા છે? મોટા છે. ઘટક કણ કેવા છે? મોટા છે. આ ઘટક કણ આ પાત્રની દિવાલ છે, બરાબર. આ ઘટક કણ આની સ્પીડથી અથડાશે, હું આવા ઘટક કણ ઘણા બધા લઈ લઉં, ચલો 3 લઈ લે, 3 થી 4 લઈ લઈએ, બરાબર. અહીંની સ્પીડ હશે μ1 હશે, પાછળ જશે ત્યારે સ્પીડ હશે -μ1 હશે, બરાબર. એટલે આની દિવાલ સાથે અથડાશે ત્યારે અહીંયા દબાણ તો ઉત્પન્ન કરશે જ, અહીંયા પાત્રની દિવાલ સાથે દબાણ તો ઉત્પન્ન કરશે. દબાણ જો હશે તો P રિયલ હશે, P રિયલ, જેમ અહીંયા P દબાણ ઉત્પન્ન થાય છે એને P કુલ કહી શકીએ, આપણે P કુલ કહી શકીએ, બરાબર. પરંતુ અહીંયા શું બને છે? આ ઘટક કણો અહીં કહી દઉં છું, આ ઘટક કણો બધાને B કહી દઉં છું, આ B અને A કહી દઉં છું, બરાબર. હવે શું થાય છે? તો આ જે ઘટક કણ છે એ ઘટક કણ અને આ ઘટક કણ વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ, ફોર્સ ઓફ એટ્રેક્શન, આંતર આણવીય આકર્ષણ બળ હોય છે, જેના કારણે આ અણુ હશે, આ અણુઓની વચ્ચે પણ રહેલો છે આંતર આણવીય આકર્ષણ બળ, આ અણુઓની વચ્ચે પણ રહેલો છે, જેના કારણે શું કરશે? તો જે આ એ અણુ છે એની પાત્રની દિવાલ સાથે અથડાતો હશે, એ અથડામણને આ પણ ખેંચવાનો પ્રયત્ન કરશે પોતાની બાજુ, એટલે આને અથડાવવાનો પ્રયત્ન કરશે, અને અથડાવવાનો પ્રયત્ન કરશે, અને અથડાવવાનો પ્રયત્ન કરશે. એટલે જે આપણે આ અથડામણનું કુલ દબાણ છે એ દબાણમાં ઘટાડો નહીં, સમજો. કારણ કે અથડામણ ઘટી જશે એટલે દબાણ ઘટશે, એવું નથી હોતું. આ અથડામણ તો કરશે, આ પણ એની સાથે અહીંયા અથડામણ કરશે, આ પણ અથડામણ કરશે, આ પણ અથડામણ કરશે, એટલે બધા અહીંયા અથડાવાના તો છે, પરંતુ આની જે સ્પીડ છે μ1 એ અથડાવાની સ્પીડની અંદર આ લોકો શું કરશે? ખેંચ કરશે, એની પોતાની તરફ ખેંચશે, આકર્ષણ બળના કારણે પોતાની તરફ ખેંચશે, એટલે આની અથડામણ ઘટશે, અહીંયા ઘટશે, પણ દબાણ ઘટતું નથી કારણ કે આ પણ અથડાવાના છે. એટલે ટૂંકની અંદર જે દબાણ P મળે છે, P રિયલ મળે છે, P કુલ મળે છે, એ તો મળવાનું જ, પરંતુ આમની વચ્ચે આ જગ્યાએ એક બીજું દબાણ ઉત્પન્ન થશે, જેને આંતરિક દબાણ કહીશું. P આંતરિક દબાણ ઉત્પન્ન થશે. એટલે આ અણુઓ પણ એકબીજા સાથે અથડાવાના છે, તો અથડાશે તો શું થશે? અંદરની બાજુ પણ દબાણ ઉત્પન્ન થશે. એટલે જે આપણે દબાણ માપીએ છીએ, જે અહીંયા દબાણ માપીએ છીએ, માત્ર કોનું માપીએ છીએ? એ અથડામણનું જ, દિવાલ પર અથડામણનું જ દબાણ માપીએ છીએ, એટલે આપણે P કુલ કહીએ છીએ, કારણ કે આ બંને વચ્ચે અથડામણ થતી નથી, આકર્ષણ છે નહીં, એટલે આપણે P આઈડિયલ માટે અહીંયા P લખી શકીએ છીએ. એટલે આપણે લખીએ છીએ PV nRT, PV nRT, એટલે તમે P લખી શકો છો અહીંયા, પરંતુ અહીંયા PV nRT લખી શકાશે નહીં, કારણ કે આ P છે એ માત્ર P રિયલ જ છે, પરંતુ અંદરનું જે આંતરિક દબાણ છે એ આંતરિક દબાણમાં મારે ફેરફાર જે થાય છે, એટલે કે આંતરિક દબાણ પણ જે છે એ પણ ઉમેરવું પડે. એટલે માત્ર P ના ચાલે, આ P એકલું નહીં ચાલે, પરંતુ P કુલ પ્લસ આંતરિક દબાણ કરવું પડે. એટલે પાત્રની દિવાલ પર જે દબાણ છે એ દબાણની અંદર ઉમેરીને કુલ દબાણ કેટલું છે એ મારે અહીંયા લખવું પડે. ફરી એકવાર કે PV nRT ની અંદર જે P લખીએ છીએ માત્ર અહીંયા P લખીએ છીએ માત્ર જે દિવાલ પર અથડામણ થાય છે, જે દિવાલ પર દબાણ થાય છે એ જ દબાણ નોંધીએ છીએ. જ્યારે રિયલ ગેસની અંદર પાત્રની દિવાલ પર જે દબાણ થાય છે એ દબાણ અથડામણને નોંધવાનું તો છે જ, પરંતુ એની સાથે અણુની અંદર જે દબાણ થાય છે એ અણુની અંદર આંતરિક દબાણ જે છે એ આંતરિક દબાણ અને આ દબાણ બંનેને પ્લસ કરીને જે P મળે છે એને અહીંયા લખવું પડે. એટલે આપણે અહીંયા દબાણમાં સુધારો કરવો પડે. એટલે દબાણની અંદર PV nRT અંદર મારે શું કરવું પડે? તો P ની જગ્યાએ શું લખવું પડે? તો P જે કુલ દબાણ છે, જે P કુલ છે પ્લસ P આંતરિક લખવું પડે, P આંતરિક દબાણ લખવું પડે. એટલે આ બંને કરીને મારે અહીંયા PV nRT માં મૂકી શકાય. એટલે કુલ દબાણ તો આપણે લખવાનું જ છે, પરંતુ એને ઉમેરવું પડે, આંતરિક દબાણ પણ ઉમેરવું પડે. શા માટે? કારણ કે એના અણુઓ એકબીજાને આકર્ષે છે, આકર્ષિતથી એ પણ અથડાવાના છે, એટલે એની વચ્ચે શું થશે? અંતરાણવીય આકર્ષણ બળના કારણે અથડામણ થશે, અને અથડામણ થશે એટલે દબાણ ઉત્પન્ન થશે. એટલે અંદરનું દબાણ અને બહારનું દબાણ આ બંને દબાણને ભેગા કરીશું તો PV nRT ની અંદર P માં સુધારો પ્લસ કરવો પડશે. ખ્યાલ આવે છે? તો મિત્રો આશા રાખું છું કે સમજમાં આવતું હશે. તો ચલો હવે વાત કરીશું કે P આંતરિક શોધી લઈએ. P આંતરિક એટલે આંતરિક દબાણ કેટલું છે એ શોધી દઈએ અને આપણે સુધારો કરી દઈએ. ચાલો તો આંતરિક દબાણમાં સુધારો કરી દઈએ તો આપણને છેલ્લે સૂત્ર મળ્યું
કે આપણે દબાણમાં સુધારો કરવા માટે શું કયું સૂત્ર મૂકવું પડશે? તો P = P કુલ પ્લસ P આંતરિક દબાણ. તો અહીંયા સૂત્ર લખીએ, લાસ્ટમાં શું મળ્યું? તો P બરાબર P કુલ પ્લસ P આંતરિક દબાણ. આંતરિક બરાબર છે, એટલે મારે શું શોધવાનું છે? P આંતરિક શોધવાનું છે. ચલો P કુલ નો P પણ લખી શકીશ. ચલો તો હવે વાત કરીએ આગળ. હવે પાછા જઈએ આપણા આકૃતિ પર. મિત્રો આકૃતિ જેટલી સમજશો એટલો ખ્યાલ વિશિષ્ટ બનશે, એટલો ખ્યાલ સારો બનશે. ચલો ફરી લઈએ. અહીંયા ઘટક કણ A છે, અહીંયા ઘટક કણ, અહીંયા ઘટક કણ, અહીંયા ઘટક કણ B. આ બધા ઘટક કણો B છે. બરાબર. આ પાત્રની દિવાલ સાથે અથડાય છે ત્યારે એની સ્પીડ છે μ1, પાછો જશે ત્યારે સ્પીડ હશે -μ. બરાબર. આ એની પાત્રની દિવાલ છે, આ પાત્રની દિવાલ છે. બરાબર. ચલો સમજીએ. અને અહીંયા થશે કયું દબાણ થશે? P કુલ થશે. શું થશે? P કુલ. બરાબર. ચલો સમજીએ. અને આમની વચ્ચે અહીંયા આ બેની વચ્ચે, આ બેની વચ્ચે અને આ બેની વચ્ચે શું થશે? ફોર્સ ઓફ એટ્રેક્શન, એટલે શું છે? આંતર આણ્વીય આકર્ષણ બળ હશે. હવે સમજો. હવે જે બાબત બોલવા જઈ રહ્યો છે ખાસ અગત્યની છે. તો જ્યારે આ અણુ અહીંયા અથડાશે, પાછું જશે ત્યારે આ અણુ અથડાઈને આગળ આવશે, પાછું જશે. આ અણુ અથડાઈને આગળ આવશે, પાછું જશે. અણુ અથડાઈને આગળ આવશે, પાછું. ટૂંકમાં અણુ શું કરે છે? અસ્ત વ્યસ્ત ગતિ કરે છે. શું કરે છે? અસ્ત વ્યસ્ત ગતિ કરે છે. એટલે અણુ જ્યારે અસ્ત વ્યસ્ત ગતિ કરે છે ત્યારે આ B અણુ આગળ આવે તો A બની જશે, A અણુ પાછળ તો B બની જશે, પાછો A બનશે, પાછો B બનશે. ટૂંકમાં A અને B બનતા રહેશે. એટલે બધા ઘટક કણો કયા કીધા છે? મેં B કીધા છે. એક નહીં કીધું, બાકીના બધાને B કીધા છે. એટલે દરેક ઘટક કણો A અને B બનતા રહેશે. એટલે મારે A ની સાંદ્રતા અને B ની સાંદ્રતા જોઈતી હોય તો ઘટક કણ A ની સાંદ્રતા, ઘટક કણ A ની સાંદ્રતા, ઘટક કણ A ની સાંદ્રતા જોઈતી હોય તો A ની સાંદ્રતા માટે સૂત્ર શું છે? મોલ પ્રતિ લિટર. સાંદ્રતા C નું સૂત્ર શું છે? મોલ પ્રતિ લિટર. આપણે શીખી ગયા છે મોલ પ્રતિ લિટર છે. મોલ ને કેવી દર્શાવે છે આપણે? તો n અહીંયા દર્શાવીશું V, કદને D દર્શાવીએ છીએ. એવી રીતે ઘટક કણ B ની સાંદ્રતા દર્શાવવી હોય, ઘટક કણ B ની સાંદ્રતા દર્શાવવી હોય તો શું લખીશું એની માટે? મોલ પ્રતિ લિટર. મોલ પ્રતિ લિટર એટલે n/v, n/v લખી શકાશે. ખ્યાલ છે? એટલે A ઘટક કણની સાંદ્રતા n/v, B ઘટક કણની સાંદ્રતા n/v. બરાબર છે. હવે P આંતરિક જે દબાણ છે, P આંતરિક દબાણ છે, P આંતરિક દબાણ જે છે એ કોની પર રાખે છે? A ની સાંદ્રતા અને B ની સાંદ્રતા. કેટલા અથડામણ કરે છે એની સાંદ્રતા પર રાખે છે. એટલે ઘટક કણ A ચલે છે, ઘટક કણ B. એટલે આ બંને ઘટક કણો જેટલી અથડામણ કરશે એટલું આંતરિક દબાણ વધશે. A ની સાંદ્રતા જેટલી અથડામણ કરશે, B ની સાંદ્રતા જેટલી અથડામણ કરશે, A અને B ની સાંદ્રતા અથડામણ કરશે એટલું આંતરિક દબાણ વધશે. તો આપણી પાસે A ની સાંદ્રતા પણ છે, B ની સાંદ્રતા પણ છે. એટલે કિંમત મૂકી દઈએ તો P આંતરિક ચલે છે n/v into n/v. ખ્યાલ આવે છે? n/v into n/v. એટલે અહીંયા લખી શકીએ n² અને v², n² અને v². તો P આંતરિક ચલે છે n²/v², n²/v². બરાબર. હવે ચલે છે નિશાની દૂર કરીએ તો એની જગ્યાએ એક અચળાંક મૂકવો પડે અને આપણે મૂકીશું અચળાંક A. એટલે લખીએ કે P આંતરિક is equal to A n²/v², n²/v² લખી શકીએ આપણે. એટલે આપણી પાસે કુલ સૂત્ર છે P કુલ બરાબર P આંતરિક. અને કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો સૂત્ર શું થશે આપણું? P કુલ બરાબર લખીશું આપણે આગળ કે P બરાબર આપણે દબાણ લખી શકીએ હવે કે P કોની માટે? P રિયલ માટે is equal to બરાબર P પ્લસ આંતરિક ની અંદર A n²/v² લખી શકીએ. આપણે આ સૂત્ર લખી શકીએ. ખ્યાલ આવે છે? P પ્લસ an²/v². હવે આગળ વાત કરીશું કે આ સમીકરણની અંદર આપણે આ વાત કરીએ છીએ કોની માટે? માત્ર 1 મોલ માટે વાત કરી છે. એટલે સમીકરણની અંદર સુધારો શું થયો?
n² upon v² થયો બરાબર. પરીક્ષાની અંદર એક વખત JEE માં ક્વેશ્ચન સીધે સાધો પૂછાઈ ગયો છે કે દબાણમાં થતો સુધારો નું સૂત્ર આપો. તો ડાયરેક્ટ આ પૂછાઈ ગયું હતું n² upon v² પૂછાઈ ગયેલું છે. એટલે હવે જે સૂત્ર બનશે એ સૂત્રની અંદર આપણે મૂકી શકીએ છીએ. એટલે હવે p જે PV nRT હતું, PV nRT હતું, PV nRT હતું, એની અંદર v p ની અંદર શું ફેરફાર કર્યો તો p + an² upon v² into v ની અંદર શું ફેરફાર કર્યો તો v - nv = nRT. એટલે વાન ડર વાલ્સે જે સમીકરણ આપ્યું એ કંઈક આ પ્રકારનું આપ્યું હતું. એટલે આપણે p નો સુધારો જોયો અને v નો સુધારો પણ જોયો. હવે વાત કરીશું અચળાંક a ની. અચળાંક a ની વાત કરીશું. અચળાંક a શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો હવે દબાણમાં સુધારો અને કદમાં સુધારો સમજાઈ ગયો છે. હવે વાત કરીશું અચળાંક a ની વાત કરીશું. હવે અચળાંક a ના પ્રશ્ન પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે, પરીક્ષામાં કઈ રીતે પૂછાઈ શકે અને કેવા પ્રશ્ન પૂછાય છે એ સમજી લઈએ. તો વાત કરીએ અચળાંક a. અચળાંક a ની વાત કરીએ તો સૌથી પહેલો ક્વેશ્ચન અચળાંક a ની વાત કરીએ કે a નો એકમ લખવો હોય. ક્વેશ્ચન નંબર 1 a નો એકમ. ચલો a નો એકમ જેમ b નો એકમ લખ્યો a નો એકમ લખવો હોય તો શું લખીએ છીએ p ગેસ બરાબર p + an² upon v² લખીએ છીએ બરાબર. સરવાળાનો થાય સમાન એકમ એનો સરવાળો થાય, જેમ બાદબાકી સમાન એકમોનો થાય એમ સરવાળો પણ સમાન એકમોનો થાય. એટલે આ બંનેને સમાન કહી શકીએ આપણે એકમ વાઇઝ બરાબર. તો p બરાબર an² upon v² થાય, an² upon v². એટલે લખીએ p બરાબર p નો એકમ શું લખીએ એટમોસ્ફિયર લખી દઈએ. એટમોસ્ફિયર બરાબર એ તો એવો ને હોય n એટલે મોલ, મોલનો વર્ગ ભાગ્યા v એટલે લીટરનો વર્ગ, કદનો વર્ગ. તો માટે a બરાબર શું લખાશે a બરાબર એટમોસ્ફિયર into લીટર સ્ક્વેર into લીટરનો સ્ક્વેર ભાગ્યા મોલ સ્ક્વેર. એટલે આ તમારો એનો એકમ થશે. એનો એકમ કંઈક આવો થશે બરાબર. આ તમારે યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. બીજો ક્વેશ્ચન થશે ક્વેશ્ચન નંબર 2. એ શું દર્શાવે છે? શું દર્શાવે છે? એ શું દર્શાવે? તમને આકૃતિ જોઈ આપણે કે આ ઘટક કણ એક છે, અહીંયા બીજો છે, ત્રીજો છે અને ચોથો છે બરાબર. આની સાથે અથડામણ તો કરે છે પરંતુ આ બેની વચ્ચે શું છે આકર્ષણ. આ બેની વચ્ચે શું છે આકર્ષણ. અહીંયા શું છે આકર્ષણ એટલે કે ફોર્સ ઓફ એટ્રેક્શન છે, આકર્ષણ છે ને. એટલે જે આ એ ક્યારે વધશે જ્યારે બેની વચ્ચે આકર્ષણ વધશે, આકર્ષણ વધશે, આકર્ષણ. એટલે આંતરિક દબાણ P જે છે P એ આંતરિક દબાણ ક્યારે વધે છે કોના સમપ્રમાણમાં A ના સમપ્રમાણમાં. A અચળાંક છે બરાબર છે તો A ના સમપ્રમાણમાં હોઈ શકે છે બરાબર. એટલે એમ કહીએ કે આ જે A જે છે એ કોના સમપ્રમાણમાં તો એ કોના સમપ્રમાણમાં આ બેના વચ્ચે જેટલું આકર્ષણ વધારે એટલું આંતરિક દબાણ વધશે. એટલે લખીએ આકર્ષણ બળના સમપ્રમાણમાં ઘટક કણો વચ્ચે આકર્ષણ બળ. એટલે જેટલું આકર્ષણ બળ વધશે એટલું દબાણ વધશે અને દબાણ વધશે તો A વધશે. દબાણ વધશે તો A વધશે. દબાણ વધશે તો A પણ વધશે. યાદ રાખવાનું છે બરાબર છે. એટલે અહીં ટૂંકમાં એટલું થયું કે A જ્યારે છે આંતરિક દબાણ, જેનો A વધારે એનો આંતરિક દબાણ વધારે. અને આંતરિક દબાણ એ ક્યારે વધશે જ્યારે આકર્ષણ બળ વધશે ત્યારે. એટલે જેની વચ્ચે આકર્ષણ બળ વધારે હોય એની અંદર એ વધારે હોય. એટલું દાખલા તરીકે લો બરાબર કે એક પદાર્થ લો અને એ લખો કે ધન ધ્રુવ છે અહીંયા ઋણ ધ્રુવ છે, અને એક પદાર્થ લો કે આમાં તો ધન ધ્રુવ છે કે ના ઋણ ધ્રુવ છે. તો બંને વચ્ચે આકર્ષણ વધારે ક્યાં લાગવું પડશે? તમે કહેશો સાહેબ અહીંયા આગળ આ બેની વચ્ચે, કારણ કે ધન અને ઋણ છે તો આકર્ષણ વધારે હશે. જ્યારે અહીંયા ધન અને ઋણ છે નહીં તો આકર્ષણ હશે જ નહીં. એટલે અહીંયા એ વધારે હશે, અહીંયા ઓછો હશે. તો જે ધન અને ઋણ ધરાવે છે, જે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ ધરાવે છે એને શું કહીએ છીએ આપણે? ધ્રુવીય અણુઓ કહીએ છીએ. શું કહે છે?
ધ્રુવીય અણુ અને જે ધન ધ્રુવ ઋણ ધ્રુવ નથી ધરાવતા એને શું કહે છે? અધ્રુવીય અણુ. એટલે ધ્રુવીય અણુઓની અંદર એ વધારે હોય એટલે કે ધ્રુવીય અણુઓની અંદર આકર્ષણ વધારે એટલે એ વધારે એટલે આંતરિક દબાણ પણ વધારે. એટલે યાદ રાખજો ધ્રુવીય અણુઓ એટલે કયા ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. દાખલા તરીકે NaCl Na+Cl- K+Cl- એટલે જે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ ધરાવે છે. પણ જે વાત કરું કે કયો CH4 ના ધન ધ્રુવ છે કે ના ઋણ ધ્રુવ છે. એટલે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ ખાસ યાદ રાખવાનું છે. એટલે જેની અંદર ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ હશે એનું આકર્ષણ વધારે એટલે એ વધારે એટલે આંતરિક દબાણ વધારે છે. એટલે એ શું દર્શાવે છે? તો બે ઘટક કણો વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ દર્શાવે છે. તો એ બાબત યાદ રાખવાની છે તમારે. એના આધારે ક્વેશ્ચન કઈ રીતે પૂછાઈ શકે તો સમજાઈ. ચાલો એના આધારે કયા ક્વેશ્ચન પૂછાઈ શકે પરીક્ષામાં? તો ક્વેશ્ચન નંબર 3 લઈએ. ક્વેશ્ચન નંબર 3. તો ક્વેશ્ચન નંબર 3 ની વાત કરી કે ભાઈ કેટલા અણુ આપી દેશું? ધ્રુવીય અણુ આપી દેશું. ધ્રુવીય અણુ જેમ કે SO2 છે અને અધ્રુવીય અણુ આપી દઉં CH4. તો બેમાંથી એક અણુ વધારે હશે ઓબ્વિયસલી ધ્રુવીય છે એટલે SO2 > SO4 એટલે A નો અહીંયા વધારે હશે જ્યારે અહીંયા A ઓછો હશે ને હોય નહીં પણ ઓછો હશે. બરાબર. ચલો તો આ ક્વેશ્ચન ખ્યાલ આવી ગયો. ક્વેશ્ચન નંબર 4 compare A4 એને કમ્પેર કરવાનો છે કોની માટે? તો F2 CFCl BRI. ચાલો તો અહીં કહે સાહેબ અહીં તો બધા સમાન જ છે. F- Cl- એટલે બધા અધ્રુવીય છે. બધા કેવા છે? અધ્રુવીય. ધન ધ્રુવ ઋણ ધ્રુવ નથી, બધા અધ્રુવીય છે. સાહેબ આની અંદર કેવી રીતે સોલ્વ કરવું? તો હવે એની અંદર ધ્રુવીય તો છે જ નહીં. ધ્રુવીય તો ડાયરેક્ટ મળી ગયું ધ્રુવીય ને અધ્રુવીય કરે, પરંતુ અહીંયા છે નહીં. તો શું કરશો તમે? આઈડિયા લગાવો. તો ચેપ્ટર સ્ટાર્ટ થયું ત્યારે મેં વાન ડર વાલ્સ આકર્ષણ બળ સમજાવ્યું હતું. બરાબર છે. ત્યારે મેં તમને એવું કીધું કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ કયો અથવા આંતર આણ્વીય આકર્ષણ બળ કયો. એટલે તમે આંતર આણ્વીય આકર્ષણ બળ કયો અથવા એને બીજી ભાષામાં આપણે કહીએ તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ પણ કહેવાય. આવું મેં આગળ પહેલા લેક્ચરમાં શીખવાડ્યું કે આંતરાણી આકર્ષણ બળ કયો હતો તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ કયો. બંને એક જ છે. અને વાન ડર વાલ્સ આકર્ષણ બળ કોની પર આધાર રાખે? મોલેક્યુલર વેઇટ ઉપર. કોની પર આધાર રાખે? મોલેક્યુલર વેઇટ એટલે કે આણ્વીય દળ ઉપર આધાર રાખે, મોલર દળ ઉપર આધાર રાખે. એટલે ટૂંકની અંદર એ ક્યારે વધે તો એ ચાલે છે MW એટલે કે મોલેક્યુલર વેઇટ. જેનો મોલેક્યુલર વેઇટ વધારે હશે એનો એ વધારે હશે. તો આણ્વીય દળ કોનો વધારે છે? I2 પછી એનો એટલે જવાબ થઈ ગયો કયો? I2 > Br2 > Cl2 > F2. એટલે એ માટે શું યાદ રાખવાનું છે? જ્યારે અધ્રુવીય જો ધ્રુવીય અને અધ્રુવીય આપેલા હોય તો તમે ધ્રુવીય પહેલા ગોઠવી દેશો, પરંતુ બધા જ અધ્રુવીય આપેલા હોય ત્યારે શું યાદ રાખશો? જ્યારે અધ્રુવીય આપેલા હોય ત્યારે મોલેક્યુલર વેઇટ ને ધ્યાનમાં રાખશો. ફરી એકવાર ધ્રુવીય આપેલા હોય તો ડાયરેક્ટ ધ્રુવીય ગોઠવી દેશો, પરંતુ અધ્રુવીય આપેલા હોય ત્યારે શું ધ્યાનમાં રાખવાનું? મોલેક્યુલર વેઇટ. પ્રાયોરિટી કઈ પહેલા? ધ્રુવીય અને અધ્રુવીય. બરાબર. અને પછી જો ધ્રુવીય નું હોય અને અધ્રુવીય આપેલા હોય તો મોલેક્યુલર વેઇટ ને ધ્યાનમાં રાખવાનું થશે. બરાબર. ચલો ક્વેશ્ચન નંબર 5 જોઈએ. ક્વેશ્ચન નંબર 5 ખાસ અગત્યનો છે, સોલ્વ કરવાનો છે તમારી જાતે. કમ્પેર A4 CO2, ત્યાર પછી લઈએ O2 CO2 O2 NH3 અને N2. ચાલો વિડિયો પોઝ કરો અને આને સોલ્વ આઉટ કરો. બરાબર. ચલો એને સોલ્વ કર્યો છે એટલે
અણુઓની અંદર કેટલું થાય મોલેક્યુલર વેઇટ ગણીએ બધાનું તો 44 બરાબર અને 16 × 32 અણુ નાઇટ્રોજન 14 × 17 અને 14 × 28 બરાબર ચલો એટલે આવું થશે એટલે તમે એક્સરસાઇઝ કરવાનું પહેલો નંબર આવશે તો પહેલો નંબર લખો તમે CO2 greater than O2 greater than N2 greater than NH3 આવું લખશો ને જેને આ રીતે લખેલું હોય ખોટું એટલે લખેલું છે આ રીતનું ખોટું કહેવાશે એટલે કેમ સાહેબ કેમ ખોટું કહેવાશે કારણ કે આ 2 અને 3 ત્રણે ત્રણ અધ્રુવીય છે એ વાત સાચી છે પરંતુ NH3 ધ્રુવીય છે કેવો છે ધ્રુવીય છે એટલે એને ક્યાં લખવું પડે મારે સૌથી પહેલા લખવું પડે એટલે શું થાય NH3 greater than CO2 greater than O2 greater than N બરાબર અથવા પહેલું કે આમાં બીજું કારણ જોઈએ તો NH3 ની અંદર હાઇડ્રોજન બોન્ડ હોય કયો હોય હાઇડ્રોજન બંધ હોય અને જે ખૂબ જ પ્રબળ છે એની વાત જ ના કરે એટલો બધો પ્રબળ છે ને હાઇડ્રોજન બંધ એની અંદર H બોન્ડ હોય છે હાઇડ્રોજન બંધને સમજાવ્યું છે એની અંદર H બંધ હોય છે જે ખૂબ જ પ્રબળ છે અને અહીંયા વાન ડર વાલ્સ બળ કેવા છે ઓછા પડી જાય છે એટલે H બંધ હોય તો સૌથી વધારે એ ધરાવતો હશે ખ્યાલ આવે છે એટલે ભાઈ એ પણ કારણ લખી શકો અથવા તો ધ્રુવીય છે N+ H+ અને NH2 માઈનસ કરીને તમે લખી શકો છો બરાબર તો આ ઇક્વેશન આ પ્રકારનો પણ છે અને આગળ એક નોંધ કરીને લખવાનું છે જે તમને પરીક્ષાની અંદર MCQ સોલ્વ કરવા માટે ખૂબ જ અગત્યનું છે તમને ખૂબ જ ઉપયોગી બનશે તો નોંધ કરીને લખી દો તમે ત્યાં નોંધ કરીને લખો જેટલી વખત લખાવું છું એટલી નોંધતા રહેજો સાથે સાથે કારણ કે આ બધી બાબતો તમારી બુકમાં આપેલી નથી નોંધ ખાસ અગત્યની બાબત પરીક્ષામાં ક્વેશ્ચન સોલ્વ કરવા માટે નોંધ બરાબર જેમ એ વધે સમજો જેમ એ વધે એમ આંતર આણવીય આકર્ષણ બળ વધે ચાલો અહીંયા સમજો અહીંયા વાયુના અણુઓ છે આ વાયુના અણુઓ એકબીજાથી દૂર રહેલા છે બરાબર છે આ વાયુના અણુઓને એકબીજાની નજીક લાવો આ બંને નજીક આવે એટલે આંતરાણીય આકર્ષણ બળ વધશે બધાની વચ્ચે આંતરાણીય આકર્ષણ બળ વધે બધા કે શું થશે એકબીજાની નજીક આવશે અને ઘટક કણો દૂર હોય નજીક આવે તો શું થાય વાયુવંશામાં ફેરવાય પ્રવાહીમાં ફેરવાય એટલે આંતરાણીય આકર્ષણ બળ વધે તો સામા ફેરવાય પ્રવાહીકરણ કહેવાય શું કહેવાય પ્રવાહીમાં ફેરવવું એટલે પ્રવાહીકરણ કહેવાશે યાદ રાખજો એટલે તમને પરીક્ષામાં પૂછાય કે નીચે આપેલા પ્રશ્નો પૈકી અથવા નીચે આપેલા વિકલ્પોમાંથી કોણ પહેલા પ્રવાહીમાં ફેરવાશે તો તમારે પ્રેક્ટિકલ કરવા જવાનું નથી શું કરવાનું છે શું શોધવાનું એ શોધી લેવાનું જેનો એ વધારે એનું પ્રવાહીકરણ સૌથી વધારે થશે ખ્યાલ આવે છે તો પ્રવાહીકરણ માટે શું યાદ રાખવાનું છે જેનું એ વધે છે એનો આંતરાણીય આકર્ષણ બળ વધે છે અને આંતરાણીય આકર્ષણ વધે છે તો પ્રવાહીકરણ વધે છે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે એના આધારે પણ પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાતા હોય છે તો કેવા પ્રશ્ન પૂછાતા હોય છે તો લખીએ કે નીચે આપેલા પ્રશ્નો પૈકી નીચે આપેલા વિકલ્પો પૈકી તમને A B C અને D ચાર વિકલ્પો આપી દેજો આ ચાર વિકલ્પોમાંથી કયો વિકલ્પ સૌથી પહેલા પ્રવાહીમાં ફેરવાશે કયો વિકલ્પ સૌથી વધારે પ્રવાહીમાં ફેરવાશે તો જવાબ કયો આવશે તો જેનો એ વધારે હશે તો આમાંથી સૌથી વધારે એ લોકોનો આ ધ્રુવીય છે આ પણ ધ્રુવીય છે સોરી આ બે અધ્રુવીય છે આ બે ધ્રુવીય છે તો આ બેમાંથી કોઈ જવાબ આવશે પરંતુ મેં આગળ વાત કરી કે NH3 હોય એમાં કયો બંધ હોય H બોન્ડ હોય હાઇડ્રોજન બંધ હોય અને હાઇડ્રોજન સૌથી વધારે પ્રબળ એટલે સૌથી વધારે એ કોનો હશે NH3 નો એટલે કયો સૌથી વધારે પ્રવાહીમાં ફેરવાઈ જશે તો NH3 સૌથી વધારે પ્રવાહીમાં ફેરવાઈ જશે આગળ એક પરીક્ષામાં તમને પ્રક્રિયા લખતા હતા કે N2 ગેસ plus 3H2 gas reversible reaction to NH3 gas હવે સમજો ચલો આ કેવું છે અધ્રુવીય આ પણ છે અધ્રુવીય બરાબર છે એટલે આ બંનેની A ની વેલ્યુ કેવી હશે ઓછી હશે આ બંનેની વેલ્યુ કેવી હશે ઓછી હશે જ્યારે ત્યાં ધ્રુવીય મળે છે ત્યાં શું મળે છે ધ્રુવીય મળે છે એટલે અહીંયા A ની વેલ્યુ વધુ મળશે A ની વેલ્યુ કેવી મળશે વધુ મળશે એટલા માટે આ છે એ ગેસ સ્વરૂપમાં છે આ પણ ગેસ સ્વરૂપમાં છે
તમને મળશે ગેસ સ્વરૂપમાં પણ ફેરવાશે એટલે મેળવશો શામાં? પ્રવાહીમાં મેળવશો. તમને ખબર છે પ્રેક્ટિકલ જ્યારે કરશો તમે ત્યારે NH3 શામાં મેળવશો? તમે પ્રવાહીમાં મેળવશો. એટલે NH3 વાયુ સ્વરૂપે નહીં પણ કયા સ્વરૂપે? પ્રવાહી સ્વરૂપમાં મેળવવામાં આવે છે. એટલે તમે જ્યારે દાખલા ગણો ત્યારે અહીંયા NH3 કદ શોધતા, કદ કેટલું કદ મળશે, કેટલા ml મળશે, કેટલા લીટર મળશે. હા, તો તમે ml અને લીટર જે કહેતા તમે એના કારણે કહેતા. એટલે અહીંયા એ ઓછો છે આ બંનેનો, આ બંને ફેરવાશે નહીં કારણ કે આ બેનો પ્રવાહીમાં નહીં ફેરવાય. કેમ? કારણ કે આ બંનેની a ની વેલ્યુ ઓછી છે જ્યારે એની વેલ્યુ વધારે છે. એટલે આ બંનેની સરખામણીમાં આ ઝડપથી પ્રવાહીમાં ફેરવાશે. ખ્યાલ આવે છે? બીજી એક નોંધ ખાસ કરીને લખી દેજો, પરીક્ષા માટે ખાસ અગત્યની નોંધ છે. ખાસ અગત્યની નોંધ છે જે પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. બરાબર? H2 અને હિલિયમ આ બંને એવા છે કે જેમની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ ખૂબ જ નિર્બળ હોય. આંતર આણ્વીય આકર્ષણ બળ ખૂબ જ નિર્બળ હોય, ખૂબ જ નિર્બળ હોય છે, ખૂબ જ નિર્બળ હોય છે. આથી એની અંદર એની વેલ્યુ કેટલી હોય? 0 હોય. યાદ રાખજો, 0 શૂન્ય. એની વેલ્યુ કોની માટે 0 હોઈ શકે? પરીક્ષા પ્રશ્ન પૂછાય કે નીચે આપેલા વિકલ્પો પૈકી કોની વેલ્યુ એની વેલ્યુ 0 છે? કોની? H2 અને હિલિયમ માટે એની વેલ્યુ 0 હોય છે. આ વસ્તુ મારે યાદ રાખવાની છે. બરાબર? તો આ વાત કરીએ આપણે સમગ્ર એની વાત કરીએ છીએ અને અંતે છેલ્લે આપણે વાત કરી લઈએ કે હવે રિયલ ગેસ માટે સૂત્ર શું થઈ ગયું? તો PV = NRT ની જગ્યાએ P + AN²/V² V - ND = NRT. આ વન ડર વાલ્સ સમીકરણ જે સાબિતી આપી છે તે આપણે સમજી ગયા છીએ. એની અંદર P દબાણ છે, કદ છે, અચળાંક છે, મોલ છે, કદ છે, વાયુના મોલ છે, B અચળાંક છે, N મોલ છે, R અચળ છે, T તાપમાન છે, કેલ્વિનમાં છે. તો આપણે આ સમજૂતી મળી ચૂકી છે. હવે શું કરવાના છે? તો હવે અહીંયા પૂર્ણ કરતા નથી આપણે, હજુ આગળ આની સમજૂતી ઘણી મેળવવાની બાકી છે. કેટલાક નીટ અને JEE માં પૂછાય એવા ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચનોની ચર્ચા કરવાના છે. એના લગતા સંદર્ભમાં કેટલીક બાબતોની ચર્ચા કરી લઈએ એટલે તમને આના સિવાયનું કોઈ પણ પ્રકારનું સાહિત્ય બાકી રહેશે નહીં. એટલે કે આના સિવાયની કોઈ પણ પ્રકારની માહિતી તમારી પાસે નહીં હોય એવું નહીં બને. આના સિવાયની કોઈ પણ પ્રકારનું કન્ટેન્ટ પણ નથી. આટલું જ કન્ટેન્ટ આની માટેનું છે, તમને સમગ્ર સમજાવી દઈશું. ચલો, બરાબર? હવે આગળ વાત કરી હતી, તમને યાદ હશે કે સંકોચનીય અવયવ Z ની વાત કરી હતી. એ યાદ હશે, યાદ ન હોય તો એકવાર પેજ ફેરવી અને જોઈ લેજો કે Z બરાબર શું હતું, એને સૂત્ર શું હતા એ સમજી લો. અને હવે એનો ઉપયોગ આપણે વાન ડર વાલ્સના આધારે સમજવાનો છે. એટલે કે વાન ડર વાલ્સ સમીકરણના આધારે વાન ડર વાલ્સ સમીકરણને આધારે સંકોચનીય અવયવ Z ની ચર્ચા કરવાના છીએ. બરાબર? ચલો, તો Z ની ચર્ચા કરી લઈએ. તો સંકોચનીય અવયવનું સૂત્ર શું? તો આપણને ખ્યાલ છે PV = NRT. માટે આપણે શું લખી શકતા હતા કે Z = PV/NRT. 1 મોલ માટે વાત કરતા હોય, 1 મોલ માટે તો અહીંયા 1 મૂકી તો શું થાય? Z = PV/RT પણ કહી શકીએ. બરાબર? આપણે આ જોઈ ગયા છે. ચલો, બીજું આગળ સમજી ગયા છે. એનું બીજી કઈ બાબત સમજી ગયેલા છે? બીજું શું થતું કે Z = V રિયલ ભાગ્યા V આઈડિયલ. બરાબર? આપણે એક સૂત્ર સમજી ગયા છીએ. ત્યારબાદ આઈડિયલ ગેસ માટે Z બરાબર કેટલા હોય? 1 હોય. રિયલ ગેસ માટે કેટલા હોય? લખીએ કે રિયલ ગેસ માટે Z ≠ 1. એટલે Z બે હોઈ શકે, Z greater than 1, Z less than 1. બરાબર? Z greater than અને Z less than 1. less than 1 હોય એટલે શું કહેવાય? એને ઋણ વિચલન કહેવાય. ઋણ વિચલન તો આકર્ષણ બળ હોય.
જ્યારે અહીંયા શું કહીશું ધન વિચલન કહીશું. શું કહીશું? ધન વિચલન. એટલે શું કહીશું અહીંયા આગળ ધન વિચલનમાં અપાકર્ષણ બળ હોય, અપાકર્ષણ હોય ને. આપણે બધું સમજી ગયા છીએ, આપણે બધી યાદ છે, બરાબર. તો આ બધી બાબતોને સંદર્ભમાં હવે વાત કરવાની છે, દબાણના સંદર્ભમાં વાત કરવાની છે. તો આ બધી બાબતો ત્રણ દબાણના સંદર્ભમાં વાત કરવાની છે. આપણે આલેખ કંઈક સમજાતા યાદ હોય તો આલેખ આપણે આલેખ દોર્યો તો અહીંયા કદ v, અહીંયા દબાણ p, અહીંયા n બરાબર 1, હે. તો આલેખની અંદર આપણે સમજાતા તો અહીંયા દબાણ વધારે હોય, અહીંયા દબાણ ઓછું હોય, હે. દબાણ વધારે, દબાણ ઓછું, બરાબર. એટલે ત્રણ બાબતની ચર્ચા કરીશું. એક વધારે દબાણે, ઊંચા દબાણે, બીજું નીચા દબાણે ને જીરો દબાણે. અહીંયા દબાણ કેવું છે? જીરો. અને ત્રણ બાબતની ચર્ચા કરીશું: ઊંચા દબાણે, નીચા દબાણે અને જીરો દબાણે. કયા કયા ફેરફાર થાય છે એ સમજવાના છે. આટલી બાબતો યાદ હશે એ આશા રાખું છું. યાદ ન હોય તો એકવાર રિવાઇઝ કરી લેજો, તો તમને પ્રશ્ન સોલ્વ કરવામાં મજા આવશે. નહીં તો ગોખવાનું થશે અથવા તો ઉપરથી જતું રહેશે બધું. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા નીચા દબાણે, બરાબર. ચલો તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ. નીચા દબાણે સંકોચનીય અવયવ. નીચા દબાણે સંકોચનીય અવયવ સમજવાના છે, બરાબર. તો જ્યારે પણ વાત કરીશ ત્યારે સામાન્યતા પણ સામાન્યતા મને નોર્મલ ટેમ્પરેચર પર લગભગ 300 કેલ્વિન 400 કેલ્વિનની આસપાસ, બરાબર. 400 કેલ્વિન 300 કેલ્વિન 500 કેલ્વિનની આસપાસ વાત કરીશ. તો સામાન્ય તાપમાને વાત કરવાનું છું અત્યારે. તો બોયલનો નિયમ આપણને ખબર છે કે P ચલે છે 1/v, એટલે એકબીજાના વ્યસ્ત પ્રમાણો છે. એટલે જો P વધે તો V ઘટે, જો P ઘટે તો V વધે. આપણને ખ્યાલ છે એકબીજાના વ્યસ્ત પ્રમાણો હોય છે, એકબીજાના વ્યસ્ત પ્રમાણો છે. એટલે અહીંયા વાત કરું કે 1 મોલ માટે ગણતરી લઈએ. 1 મોલ માટે ગણતરી કરી. હવે 1 મોલ વાયુ માટે ગણતરી કરીએ તો 1 મોલ વાયુ માટે વાત કરીએ તો અહીંયા લઈશું કે P ઘટે એટલે અહીંયા P જો ઘટે તો કદ V વધે, P ઘટે તો કદ V વધે, બરાબર. એટલે હવે સમજીએ કે V કદ વધે. આપણે સૂત્ર શું હતું? તો આપણે યાદ કરો, PV = nRT ની અંદર Vg બરાબર V minus NV, તો V minus NV, એની અંદર આવેલી ચર્ચા કરું તો V minus NV હતું, V minus NV. n બરાબર કેટલા છે? 1 મોલ છે. એટલે હું શું કરીશ તો 1 મોલ મૂકી દઈશ. V minus 1b, 1b ન 1 ન લખું તો પણ ચાલે. V minus b થાય, V minus b થાય. ખ્યાલ આવે? હવે કદ દબાણ ઓછું કરું છું તો કદ ખૂબ જ વધવાનું છે. એટલે આ કદ ખૂબ વધી જશે તો આ શું થશે? ખૂબ જ નાનું છે. દાખલા તરીકે વાત કરું કે આ 5 થઈ જાય માઈનસ, આનું કદ ખૂબ નાનું 0.001, તો 5 માંથી આટલા બાદ કરું તો ફરક પડવાનો છે ના? 4.99 સમથિંગ જવાબ તો 4.99 એટલે 5 જ થવાનું છે ને? 4.99 નહીં પણ આટલું જ થવાનું છે. એટલે આ કદ ખૂબ નાનું હોવાથી એને શું કરીશ? અવગણી શકાય. ખૂબ નાનો શું એટલે અવગણી શકાશે. ખ્યાલ આવે છે? એટલે Vg = V minus NB. 1 મોલ માટે વાત કરીશ તો 1 હટાવી દો તો V minus B. B ખૂબ નાનું હોવાથી મેં એને અવગણી શકાય, બરાબર. એટલે હવે જે આદર્શ સમીકરણ હતું આપણું, એ સમીકરણ કેવું હતું? તો P plus an² / v². સૂત્ર શું હતું? V minus NB = nRT. અહીંયા 1 મોલ માટે વાત કરી છે એટલે અહીંયા 1 મોલ મૂકી દઈએ, અહીંયા 1 મોલ મૂકી દઈએ. એટલે P plus an² / v² into અહીંયા v મૂકી દઈએ, અહીંયા ખૂબ નાનું છે અવગણી લઈએ, અહીંયા 1 મૂકીએ એટલે v એકલા રહેશે. અહીંયા મૂકી દઈએ into v = અહીંયા 1 RT. સમીકરણ કંઈક આપણને આવું મળે, બરાબર. સમીકરણ આપણને કંઈક આવું મળશે. આ સમીકરણની અંદર અહીંયા સ્ક્વેર છે, અહીંયા v છે એટલે કેન્સલ થઈ જશે સ્ક્વેર અને v. એટલે સૂત્ર શું મળ્યું આપણને? તો સૂત્ર મળ્યું P plus an² / v = RT. આવું સમીકરણ મળશે. ચલો ફરી એકવાર 1 મોલ માટે મૂકીએ તો 1 મોલ માટે મૂકી દીધું સમીકરણ મૂક્યું. અહીંયા n બરાબર 1, b ખૂબ જ નાનો છે, v વધી ગયો તો b ખૂબ નાનો છે એટલે અવગણી દઈએ તો v મળશે. v અને v કેન્સલ થઈ જશે.
એટલે આપણને મળશે આવું સૂત્ર મળશે. બંને બાજુ સમીકરણની બંને બાજુ RT વડે ભાગી દઈએ. બંને બાજુ RT વડે ભાગી દઈએ એટલે અહીંયા શું કરીશું? ભાગ્યા RT ભાગ્યા RT ભાગ્યા RT. બધી બાજુ RT વડે ભાગી દીધા. અહીંયા કેન્સલ એટલે 1 રહેશે, 1 રહેશે. એટલે સૂત્ર શું મળે આપણને? તો P પ્લસ RT પ્લસ an² અપોન VRT થાય. ખ્યાલ આવે છે સમીકરણ? ચલો P પ્લસ RT તો P પ્લસ RT થશે. ચલો સમીકરણનો કઈ ખ્યાલ આવી ગયો છે તમને? હવે આગળ વાત કરીએ. બરાબર, આપણને એને ખ્યાલ અહીંયા થોડો સુધારો કરી દઈએ મિત્રો. એક સુધારો કરીએ, થોડો મિસ્ટેક છે, થોડો સુધારો કરી દઈએ. બરાબર, વિને અહીંયા લઈએ તો શું થશે? PV થશે ને, P પ્લસ V એટલે થશે PV પ્લસ અહીંયા n બરાબર 1 મૂકીએ છે એટલે હટાવી દઈએ. 1 નો વર્ગ 1 જ રહેશે એટલે થશે a by v is equal to RT થશે. બરાબર, ચલો બંને બાજુ RT વડે ભાગી દઈએ તો અહીં ફેર લખીએ RT ભાગ્યા RT અહીંયા થશે 1 થઈ જશે 1. હવે તો સૂત્ર શું થશે? તો આપણે સૂત્ર મળશે PV by RT plus A by V RT બરાબર 1. P by V RT આગળ શું લખ્યું હતું કે PV by nRT is equal to Z. અહીંયા n બરાબર 1 મૂકીએ તો પણ Z કહેવાય એટલે આ સૂત્ર શું થશે? Z થશે. એટલે સમીકરણ કંઈક આવું બનશે આપણને કે Z plus A upon V RT બરાબર 1. બરાબર, માટે Z બરાબર 1 minus A upon V RT થશે. ખ્યાલ આવે છે? ચલો હવે આપણી પાસે કિંમત 1 છે, માનો કે 1 છે એમ, એમાંથી આટલી કિંમત ગમે તે હશે પણ કિંમત બાદ કરીશું તો 1 કરતા નાનો બનશે ને, 1 કરતા નાની કિંમત બનશે. આટલી કિંમત કોઈ પણ મૂકી દો તમે, 1 માંથી બાદ કરશો એટલે 1 કરતા વધારે ક્યારે કિંમત મળવાની છે ના, 1 કરતા ઓછી જે કિંમત મળવાની છે ને, અહીંયા ગમે તેટલી સંખ્યા લખશો હંમેશા 1 કરતા જવાબ ઓછો મળવાનો છે. એટલે z ની કિંમત કેવી મળશે? 1 કરતા ઓછી. એટલે અહીંયા લખી કે z less than 1 મળશે અને z less than 1 મળે એટલે શું કહે છે આપણે આને? ઋણ વિચલન કહીએ છીએ. શું કહે છે? ઋણ વિચલન હોય તો શું થાય? આકર્ષણ થાય. શું થાય? આકર્ષણ બળ લાગુ પડે. શું લાગુ પડે? આકર્ષણ બળ લાગુ પડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કયું બળ લાગુ પડે છે? આકર્ષણ બળ લાગુ પડે છે. ખ્યાલ આવે છે? અહીંયા શું લાગુ પડે છે? આકર્ષણ બળ લાગુ પડે છે. તો અહીંયા વાત કરીએ આપણે આકર્ષણ બળ લાગુ પડે છે અને ઋણ વિચલન જોવા મળે છે. એટલે એમ કહી શકીએ કે નીચા દબાણે કયું વિચલન લાગુ પડે છે? આકર્ષણ બળ લાગુ પડે છે, ઋણ વિચલન લાગુ પડે છે. જે આપણે આલેખમાં જોયું હતું, યાદ હશે આલેખ. અહીંયા V, અહીંયા P, અહીંયા દબાણ વધારે, અહીંયા દબાણ ઓછું, વચ્ચે અહીંયા n બરાબર 1, અહીંયા ધન વિચલન, અહીંયા ઋણ વિચલન. તો દબાણ આમ નીચે આવો, અહીંયા દબાણ નીચે એટલે દબાણ ઉપર છે, નીચે આવીએ તો અહીંયા નીચા દબાણે કયું વિચલન છે? ઋણ વિચલન લાગુ પડે છે. ઊંચા દબાણે કયું લાગુ પડે છે? ધન વિચલન લાગુ પડે છે. તો આપણે સૂત્રના આધારે સાબિત કર્યું કે ભાઈ નીચા દબાણે શું લાગુ પડશે? નીચા દબાણે ઋણ વિચલન લાગુ પડશે, ઊંચા દબાણે શું લાગુ પડવું જોઈએ? ધન વિચલન લાગુ પડવું જોઈએ. તો આ સમીકરણના આધારે સમજીએ આપણે કે વાન ડર વાલ્સ સમીકરણના આધારે આ બાબતને સાબિત કરીએ છીએ કે ભાઈ વાન ડર વાલ્સ સમીકરણના આધારે કહી શકીએ છીએ કે z ની કિંમત 1 કરતા ઓછી મળે છે એટલે એ ઓછા દબાણે ઋણ વિચલન દર્શાવે છે. આ બાબત આપણે અહીંયા સંપૂર્ણ રીતે સમજીએ છીએ. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય જાય કે કયા દબાણે અથવા નીચેના દબાણે કયું આકર્ષણ બળ લાગુ પડે અથવા નીચા દબાણે કયું વિચલન લાગુ પડે છે? નીચા દબાણે નીચેના પૈકી કયું બળ લાગુ પડે છે? આકર્ષણ કે અપાકર્ષણ? તો આકર્ષણ લખીશું. નીચા દબાણે કયું વિચલન જોવા મળે છે? તો ઋણ વિચલન જોવા મળે છે. નીચા દબાણે z ની વેલ્યુ કેટલી? તો લેસ ધેન 1. નીચે દબાણે z ની વેલ્યુનું સૂત્ર તો 1 - a upon VRT. ગમે તે પ્રશ્ન પૂછાઈ શકે. ખ્યાલ આવે છે? તો આવા પ્રકારના પ્રશ્નો તમને પૂછાતા હોય છે. મેં આશા રાખું છું કે સમજાશે. બરાબર, ચલો હવે આગળ વાત કરીશું ઊંચા દબાણ માટે. ઊંચા દબાણ માટે
તે વાત કરી ઊંચા દબાણે. હવે તમને ખબર પડી ગઈ છે કે ઊંચા દબાણે કેવું બતાવશે? ઊંચા દબાણે ધન વિચલન જવાબ હોવો જોઈએ. ઊંચા દબાણે ધન વિચલન જવાબ હોવો જોઈએ. બરાબર, તો જોઈ લઈએ સેકન્ડ નંબર. ઊંચા દબાણે, ચલો ઊંચા દબાણે વાત કરીએ હવે કે ઊંચા દબાણે શું થશે. તો ઊંચા દબાણે લખીએ આપણે, ને આગળ સમજી ગયા છે કે p વધે તો a અવગણી શકે, જેમ પહેલા સમજ્યા એમ લખી દો ડાયરેક્ટ કે જો p વધે તો a ને અવગણી શકાય. હા, કદ વાળી વાત આપણે કરી આપણે, p વધે તો કદ ઘટે ને, એના પરથી આપણે લખીએ કે કેવી રીતે. બરાબર, એટલે શું કરીશું અહીંયા શું કરીશું? 1 મોલ માટે વાત કરવાની છે, તો લખીએ આગળ 1 મોલ માટે, 1 મોલ માટે ચલો સૂત્ર શું છે આપણી પાસે? p v² વાળું છે ને, તો સૂત્ર શોધો કે p + an² upon v² હતું. હા, એમાં n ની કિંમત 1 મોલ એટલે 1 મૂકી દે એટલે શું થશે? p + a/v² થશે. શું છે? a/v² થશે. હા, ચલો તો a/v² મૂકી શકીએ આપણે. અને a ની કિંમત ખૂબ નાની હોવાથી, આ ખૂબ જ નાની હોવાથી, ખૂબ જ નાની હોવાથી તમે એનો ભાગાકાર કરશો તો જવાબ કંઈ ખૂબ જ નાનો મળશે. એટલે આ આખા પદને શું કરીશું? અવગણી શકાશે. એટલે આપણે શું લખીશું? અહીંયા માત્ર હવે p લખી શકીશું. શું લખી શકું? p લખી શકીશું. એટલે આપણી પાસે જે સૂત્ર છે p + nRT વાળું ને, એટલે હવે પેલું સમીકરણ છે આપણી પાસે કે p + an² upon v² into v minus nb is equal to rt. rt એટલે કે nrt. ચાલો, બરાબર, આ સમીકરણ આપણી પાસે છે. એની અંદર હવે આખા પદની જગ્યાએ શું લખી શકીશ? માત્ર p લખી શકીશ. એટલે સૂત્ર કઈ કહું થશે કે p કૌંસમાં v minus nb is equal to nrt. 1 મોલ માટે વાત કરીએ છીએ એટલે 1 મૂકી દઈએ, અહીંયા 1 મૂકી દઈએ તો આવું સૂત્ર થઈ જશે. અંદર ગુણીએ તો શું થશે? pv minus pb is equal to rt થશે. pv is equal to rt થશે. બરાબર, ચલો બંને બાજુ rt વડે ભાગી દઈએ તો rt વડે ભાગી દઈએ, rt વડે ભાગીએ અને અહીંયા પણ rt વડે ભાગીએ. rt કેન્સલ. pv/rt ને શું કહે છે? z minus pb by rt is equal to 1 થશે. બરાબર, તો z ની કિંમત પેલી બાજુ લઈ જઈએ તો z બરાબર 1 plus pb upon rt, pb plus rt સમીકરણ મળી ગયું. z ની કિંમત 1 છે, સોરી અહીંયા z બરાબર 1 plus જે કે પદ ઉમેરશો કિંમત હંમેશા 1 કરતા વધારે જ મળવાની છે. એટલે અહીંયા શું મળશે? તો z greater than 1 મળશે. z greater than 1 અને z greater than 1 મળશે એનો મતલબ શું થયો? ધન વિચલન દર્શાવે છે. શું દર્શાવે છે? ધન વિચલન. અને ધન વિચલનમાં શું હોય? હંમેશા અપાકર્ષણ હોય. શું હોય? હંમેશા અપાકર્ષણ હોય છે. તો તમે અહીંયાથી સૂત્રના આધારે પણ સાબિત કરો છો કે વાન ડર વાલ્સ સમીકરણને ઊંચા દબાણે ધન વિચલન જોવા મળશે. જે આપણે આલેખમાં હમણાં જોઈ ગયા છીએ કે અહીંયા n બરાબર 1 હોય ને ધન વિચલન, ઋણ વિચલન, n બરાબર 1 અહીંયા ઊંચું દબાણ, અહીંયા નીચું દબાણ. એટલે ઊંચા દબાણે ધન વિચલન, નીચા દબાણે ઋણ વિચલન જોવા મળે છે. બરાબર, તો આપણે એના સૂત્ર દ્વારા એટલે કે વાન ડર વાલ્સ સમીકરણના આધારે સમજૂતી મેળવીએ છીએ. હવે ત્રીજી બાબત જે છે ખાસ અગત્યની છે. ત્રીજી બાબત પણ અગત્યની છે. તો મિત્રો ત્રીજી બાબત અહીંયા સમજાઈ દો કે 0 દબાણે, શૂન્ય દબાણે કયું વિચલન જોવા મળે? શૂન્ય દબાણે કયું વિચલન જોવા મળે? તો મિત્રો આલેખની અંદર, આલેખ અહીંયા દોરું તો ખ્યાલ આવે. બરાબર, અહીંયા દબાણ p, અહીંયા કદ v. અહીંયા તો કિંમત 0 હોય ને, અહીંયા કદ 0 હોય, અહીંયા z બરાબર 1 થશે. z બરાબર 1 થશે. તો અહીંયા જો દબાણ 0 રાખવું, દબાણ 0 રાખવું તો જો z ની વેલ્યુ કેટલી છે? 1 અને 1 હોય તો ના ધન વિચલન કે ના ઋણ વિચલન. એટલે 0 દબાણે વિચલન કેવું કહીશું આપણે? શૂન્ય વિચલન કહીશું. કોઈ વિચલન કહીશું? શૂન્ય વિચલન કહીશું. એટલે કે ના ધન વિચલન છે કે ના ઋણ વિચલન. 0 મતલબ 0 દબાણે z બરાબર હોય તો શું કહીશું આપણે? એને આઈડિયલ ગેસ છે એમ કહી શકીએ. શું કહી શકીએ? આઈડિયલ ગેસ છે એમ કહી શકીએ. એટલે 0 દબાણે આદર્શ વાયુ તરીકે વર્તી શકે છે.
એટલે વાસ્તવિક વાયુ 0 દબાણે કયો બની જાય? આદર્શ વાયુ બની શકે છે. આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર, તો આજના લેક્ચર બધું પૂરું કર્યું છે. એક છેલ્લી બાબત કે આગળનું જે સમીકરણ હતું આ ઊંચા દબાણ માટે, નીચા દબાણ માટે શું થશે? તો z બરાબર 1 માઇનસ સૂત્ર શું હતું? 1 માઇનસ a upon vrt, a upon vrt. આ સમીકરણ હતું ને, આ સમીકરણ હતું. બરાબર, હવે સમજીએ. જો અહીંયા t ની કિંમત વધારું, અહીંયા t ની કિંમત વધારું, t ની કિંમત બંને જગ્યાએ વધારું, બંને જગ્યાએ t ની કિંમત વધારો તો શું થશે? તો યાદ રાખવાનું છે કે જો t વધે તો આખું પદ vrt વાળું પદ અને આ પદ કેવું બની જાય? 0 બની જાય. એટલે જો અહીંયા પદ વધારું તો જવાબ નીચે છેદમાં છે ને, એટલે પોઈન્ટ ની અંદર જવાબ મળે, ખાસો પોઈન્ટ ની અંદર જવાબ મળે, એટલે આખું આ પદ પોઈન્ટ ની અંદર મળે એટલે 0 થઈ જાય, આ પદ 0 થઈ જાય. અને પણ t વધારો ખૂબ જ મોટો વધારો એટલે આ પણ 0 થઈ જાય. મોટો વધારો એટલે કેટલો? 1000 કેલ્વિન, 900 કેલ્વિન, 1200 કેલ્વિન. આવો ખૂબ મોટો કરવો. અત્યારે મેં વાત કરી, માત્ર પહેલા કીધું કે 400 કેલ્વિન કે હું 500 કેલ્વિન ની અંદર વાત કરું છું આ બંને, પરંતુ હું જ્યારે કેલ્વિન ની અંદર તાપમાન ખૂબ જ વધારી દઉં ત્યારે આ પદ ખૂબ 0 થઈ જશે, પદ 0 થઈ જશે. આ પદ 0 થઈ જાય તો z બરાબર 1, z બરાબર 1, z બરાબર 1 થઈ જાય તો બંને કેવા બની જાય? આદર્શ વાયુ બની જાય. એટલે મેં આગળ વાત કરી હતી, યાદ હોય તો, કે ત્યારે તાપમાન ખૂબ જ વધે છે ત્યારે દબાણ ઊંચું હોય કે નીચું હોય એ હંમેશા શું ફેરવાઈ જાય? આદર્શ વાયુમાં ફેરવાઈ જાય. એટલે એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે તાપમાન ખૂબ વધારે હોય ત્યારે z બરાબર 1 બને એટલે કે આદર્શ વાયુ બને છે. મિત્રો, આજનો લેક્ચર ખૂબ જ અગત્યનો હતો. આજનો લેક્ચરમાં જે કંઈ બાબત સમજાવી સમજમાં આવી ગઈ હશે અને આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. JEE અને NEET માટે ખૂબ જ અગત્યનો છે. વારંવાર રિવાઇઝ કરજો તો સમજમાં આવશે. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.